સૌને નમસ્કાર, પ્રણામ. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપરના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીનો આજે 96મો મણકો છે. મિત્રો, ધીરે ધીરે સૌની નજીક જઈ રહ્યા છીએ. એનો એક રોમાંચ પણ થઈ રહ્યો છે અને એ રોમાંચ વધી એટલે રહ્યો છે આજે કે આજે આમ થનગનાટ જેવો શબ્દ યુવાનોના સંદર્ભમાં મેઘાણીએ જે વાપર્યો છે એ શબ્દ એક્ઝેક્ટલી લાગુ કરી શકાય એવા એક મજાના મિત્ર, અધ્યાપક, શિક્ષક, એક્ટર, ડાયરેક્ટર, બીજું ઘણું બધું એવા ડોક્ટર કનિષ્કભાઈ શાહ આપણી સાથે છે. તો સમગ્ર કોલેજ પરિવાર દ્વારા અને આપ સૌ શ્રોતા મિત્રો વતી સાહેબને આપણે આવકારીએ છીએ, ખૂબ જ આનંદભેર અને હરખ પણ વ્યક્ત કરીએ છીએ, કારણ કે આમ મોંઘા માયલા છે તેઓ, એટલે આપણા હાથમાં આવી ચડ્યા છે એનો આનંદ છે. આજે એક નવી રીતે પણ આ વ્યાખ્યાન થોડું જુદી રીતે મૂલ્યવાન બની રહેશે, કારણ કે વડીલો સામાન્ય રીતે એમ જોતા વિચારતા હોય છે કે આજની પેઢી હવે આપણા વારસાથી દૂર જઈ રહી છે. વેદો, ઉપનિષદો એ બધામાં કદાચ ઓછાને રસ પડી રહ્યો છે, અને એમાં પડે તો કદાચ સંસ્કૃત વાળા કોઈ વ્યક્તિ હોય તો એમાં ભણાવતા હોય, ભણતા હોય તો એ સહજ લાગે. પણ એક મેનેજમેન્ટના, કોમર્સના, કંપનીઓ સાથે જોડાયેલા, પછી ટ્રેનિંગ આપતા, પછી આવી રીતે નાટક વગેરે સાથે સંકળાયેલા આવી એક વ્યક્તિ અને એ વેદ અને ઉપનિષદની વાત કરે ત્યારે થોડું સાનંદ, આશ્ચર્ય થાય. તો એ આશ્ચર્યને આજે આપણે આનંદમાં પલટાવવાનું છે. ધ વેદાસ એન્ડ ઉપનિષદાસ ફોર ચિલ્ડ્રન એવા રૂપા પાઈના પુસ્તક વિશે આજે ડોક્ટર કનિષ્કભાઈ વાત કરશે. ડોક્ટર કનિષ્ક શાહ હાલ KSKV કચ્છ યુનિવર્સિટીના કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે તેઓ સેવારત છે અને છેલ્લા 12 વર્ષથી ત્યાં તેઓ કાર્યરત છે. તેઓ મૂળે સાયન્સમાં સ્નાતક થયેલા, મેનેજમેન્ટ વિષય સાથે અનુસ્નાતકનો અભ્યાસ કર્યો અને પછી માર્કેટિંગ વિષયમાં તેઓ PhD થયા. એટલે બહોળો જુદા જુદા વિષયોનો એમને અનુભવ છે, અભ્યાસ છે. આરંભે કોર્પોરેટ સેક્ટરમાં અને મેં કહ્યું તેમ છેલ્લા 12 વર્ષથી એ આ રીતે શિક્ષણના ક્ષેત્રમાં, અધ્યાપન ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ 2012માં અમે જ્યારે મુન્દ્રાની કોલેજમાં હું ભણાવતો ત્યારે મને બરાબર યાદ છે કે બધા આમ કાર્ટૂનમાં આંખો બારે આવી જાય એ રીતે કનિષ્કભાઈને જોતા, કારણ કે એમનું સિલેક્શન રોટરી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા થયેલું ને તેઓ વિદેશમાં જવાના હતા. એટલે અમને તો વિદેશ એટલે ન્યુઝીલેન્ડ ને એવું બધું લાગે, અમેરિકા ને તે સમયે, એટલે નામો એ ના આવડે આપણને, 4-5 દેશના માંડ આવડે. તેની વચ્ચે કનિષ્કભાઈ 2 મહિના સુધી ન્યુઝીલેન્ડ ગયેલા, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અને અન્ય બધી બાબતોના આદાન પ્રદાન માટે, અને ખૂબ જ સક્સેસ એમનો એ પ્રવાસ રહેલો. તેઓ IIM અમદાવાદમાં પણ વિન્ટર સ્કૂલ ઓન પબ્લિક પોલિસી એના માટે પણ પસંદગી પામેલા. એમણે 3 જેટલા પુસ્તકો આપ્યા છે અને જેમાંથી 2 પુસ્તકો તો મહાભારત અને મેનેજમેન્ટ વિશેના છે. એટલે તમને હવે તમારું જે આશ્ચર્ય કે હોય એ ધીરે ધીરે શમતું જશે. પ્રોફેશનલ તેઓ ટ્રેનર પણ છે. ખૂબ સરસ ટ્રેનિંગ, અલગ અલગ એમના ટ્રેનિંગ પ્રોગ્રામ્સ થતા હોય છે, વર્કશોપ પણ થતા હોય છે, સેમિનાર્સ પણ થતા હોય છે. એટલે એ રીતે પબ્લિક વક્તા પણ છે, બહુ જ પ્રભાવક વક્તા. એમની શોર્ટ ફિલ્મ રિબ્યુટિંગ મહાત્મા એને ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થયેલી અને વિદેશની ભૂમિ પર પણ એ બતાવેલી. એમની બીજી શોર્ટ ફિલ્મ તાજેતરમાં જ હમણાં જ કોરોનાના સંક્રમણમાં આપણે બધા થોડા ડિસ્ટર્બ હતા ત્યારે એમણે લીધેલી હાથમાં, અને એ જુદો જ એક પ્રયોગ હતો. એ પ્રયોગ તો તમે શોર્ટ એમની સ્ટોરી વોક નામની ચેનલ ઉપર જઈને જોશો તો જ, એટલે એના વિશે હું વધારે નહીં કહું. પણ એમાં પણ એ બેસ્ટ જ્યુરી એવોર્ડ એમને મળેલો અને રેડ FM મોબાઈલ ફિલ્મ પ્રોજેક્ટમાં એ ફિલ્મ પસંદ થયેલી. 1971ના યુદ્ધ વખતે માધાપરની કચ્છની જે મહિલાઓ છે એમણે જે ભૂમિકા ભજવી છે એના ઉપર એમણે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી છે. કચ્છ, ભુજ અને ભુજ વિશેની એમની ડોક્યુમેન્ટરી ફિલ્મ
કહો કે બીજી પણ કેટલી બધી સરસ ડોક્યુમેન્ટરીઝ, કેટલા સરસ વિડીયોઝ, સ્ટોરી વોક, કે હમણાં તો 100 વિડીયો પૂરા કર્યા. અને એ તમે જોશો તો છેલ્લો હમણાંનો અષાઢી બીજ સ્પેશિયલ એ સ્ટોરી વોકનો કચ્છી ગૂગલ હોય તો કેવું હોય એ પણ તમારે જોવું હોય તો સ્ટોરી વોક ના યુટ્યુબ ચેનલ ઉપર પણ તમે જશો. ફેસબુક ઉપર પણ કનિષ્કભાઈ ખૂબ જ સક્રિય છે. સ્ટોરી વોક પણ એ રીતે નેપથ્ય નામની સંસ્થા સાથે પણ સંકળાઈને તેઓ ખૂબ કામ કરી રહ્યા છે. એટલે એક થનગનતું લોહી મેં જે તમને કહ્યું, અને ખૂબ સરસ રીતે કામ કરતું. બહુ સારા તબલા તેઓ વગાડે છે અને જુદી જુદી રીતે વગાડે. અને આપણને ખાલી તબલા એવું આપણને નામ સાંભળે એટલે તબલા જ દેખાય, પણ એમને તો જુદી જુદી રીતે તમે વગાડતા સાંભળો તો ગાય પણ સરસ. એમનો ટેણકું પણ એટલું મસ્ત છે, તો તેઓ પોતે પણ એટલા જ મજાના છે. પણ ખાસ તો એમની જે શીખવાની જીજીવિષા છે, જિજ્ઞાસા છે, સોરી, અને નવું નવું શીખ્યા કરવાનું, નવા નવા પ્રયોગ કરવાના, વિદ્યાર્થીઓને એ બધામાં સાંકળવાના, અને પોતે જાણે વિદ્યાર્થી જ છે એમ બનીને ખભે ખભા મિલાવીને એ લોકોની સાથે કામ કરવાનું, એમને કામ કરતા કરવાના, એવું એક સાચા શિક્ષકનું કામ તેઓ કરી રહ્યા છે. એટલે આવા એક મજાના યુવાન અધ્યાપક, અભ્યાસી મિત્ર આપણને મળ્યા છે આજના વક્તા તરીકે, એનો આપણને બહુ જ આનંદ છે. અને હવે હું ખસીને પડદા પર એમને આવવા માટે વિનંતી કરું. ડોક્ટર કનિષ્ક શાહ. આભાર રમઝાનભાઈ. અવાજ બરાબર આવે છે ને? હાજી, હાજી. ઓકે. રાપર કોલેજનું ખાસ તો પહેલા હું આભાર માનીશ, અને એમાંય ગુજરાતી વિભાગ જે હવે થોડાક જ દિવસોમાં આનામાં સેન્ચુરી મારવા જઈ રહ્યું છે. કદાચ મારા ધ્યાનમાં, બારે ખબર નહીં, પણ અહીંયા તો એટલીસ્ટ આવો કોઈ પ્રકલ્પ મેં નથી જોયો કે જે આટલો લાંબો ચાલ્યો હોય બુક, જે રિવ્યુઝ નો, અને હવે 100 એપિસોડ પૂરા કરશે. તો એના માટે ખાસ ખાસ ગુજરાતી વિભાગને અને ખાસ કરીને મારા મિત્ર રમઝાનભાઈને ખૂબ ખૂબ અભિનંદન. અને કદાચ આ હજી આગળ કવની લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ ને, ભલે રેકોર્ડ્સ માટે આપણે નથી કરતા, પણ આ એટલું આગળ વધે એવી શુભકામના. રાપર કોલેજનો પણ ખૂબ ખૂબ આભાર. આટલો સરસ પરિચય તો કોઈ દી કોઈએ નથી આપ્યો મારો, એના માટે ખૂબ ખૂબ આભાર પાછું. થેન્ક યુ વેરી મચ. આજનો જે મને જેના વિશે વાત કરવાની છે, વેદાસ એન્ડ ધી ઉપનિષદ્સ ફોર ચિલ્ડ્રન બાય રૂપા પાઈ, એ બુકનો. હવે એમાં હજી ફોર ચિલ્ડ્રન છે, બરાબર છે. તો જયારે મેં એ વાંચ્યું હતું ત્યારે મને પણ એમ જ થયું હતું કે આ ફોર ચિલ્ડ્રન છે, પણ ખરેખર તમે એ બુક ઉપાડો તો પછી બુક વાંચ્યા પછી મને એ સમજાણું કે એ ફોર ચિલ્ડ્રન કદાચ એટલા માટે હશે કારણ કે વેદ અને ઉપનિષદ સમજવા માટે આપણે બધા ચિલ્ડ્રન જ છીએ. આપણે એનામાં કેજીમાં જ છીએ, જે કિન્ડર ગાર્ડનમાં જ છીએ. એટલા માટે આ બુકનું નામ કદાચ વેદાસ એન્ડ ઉપનિષદ્સ ફોર ચિલ્ડ્રન લખ્યું હશે, કારણ કે આપણું જ્ઞાન, એક બાળકનું જ્ઞાન હોય કેજીમાં, એટલું જ જ્ઞાન છે. કારણ કે આ બુક એવું કોઈ નાના બાળકોને માટે એવું તમે ખરેખર જયારે વાંચશો તો એવું લાગશે કે એવું નથી. હા, એના અમુક જગ્યાએ એવો એક્સપ્લેનેશન પાર્ટ છે, એવો છે કે કદાચ કોઈ ટીનેજર વાંચે તો એને મજા આવે. બાકી ઘણું જ ગૂઢ છે અને બહુ સરસ શૈલીમાં આ લખેલું છે. અને બીજી એક વાત એ છે કે જયારે આ વેદ અને ઉપનિષદનું જયારે ગુરુકુલ, વૈદિક ગુરુકુલ ચાલતા, ત્યારે 12 વર્ષ સુધી એને એ વસ્તુ ભણાવવામાં આવતી, અને પછી એ જીવનમાં એનું એપ્લિકેશન કરતા. તો આ વસ્તુ જ વેદ અને ઉપનિષદ, જે દુનિયાના સૌથી જૂનામાં જૂના અને સૌથી સટીક અને સૌથી જૂનું નોલેજ બેંક છે જે આપણી પાસે છે, એની વાત જો 50 મિનિટમાં કરવી હોય તો એ અશક્ય છે. એટલે માત્ર ને માત્ર આ જે સેશન હશે એનો ઉદ્દેશ્ય એટલો જ હશે કે એનું આસ્વાદન થાય, એનું ખાલી એક ફ્લેવર મળે, એક ટેસ્ટ મળે, અને ઓબ્વિયસલી એની એક સુગંધ મળે, જેથી કરીને આપણે જેટલા લોકો આવા જે જોડાયા છીએ, બરાબર છે, ટીમ્સના માધ્યમથી અને પછી જે યુટ્યુબના માધ્યમથી પણ જોશે, એ એક ફ્લેવર થી એ લોકોની ભૂખ જાગે, સુગંધથી પણ ભૂખ જાગે, ચાખીને પણ ભૂખ જાગે. તો આ વેદ અને ઉપનિષદ વાંચવા માટે પેલા એક ભૂખ જાગે, તો એ પ્રયત્ન રહેશે, કારણ કે માત્ર 50 મિનિટમાં આ બધું કેવું તો અશક્ય જ છે. તો એ ઘણું અઘરું છે, પણ હું પ્રયાસ કરીશ કે હું જે મુખ્ય મુખ્ય વસ્તુઓ છે એને એટલીસ્ટ હું ટચ કરી શકું, અને એક ઓવરવ્યૂ
આપણો આ જે એન્શિયન્ટ નોલેજ સિસ્ટમ છે, બરાબર છે, જૂનામાં જૂનો, અને ખાલી જૂનો છે એ જ એનું મહત્વ નથી, એ એટલો અદ્ભુત છે કે અત્યારના જે મોડર્ન સાયન્ટિસ્ટ જેના ઉપર રિસર્ચ કરી રહ્યા છે ને હજી જેના જવાબો નથી મળ્યા, એ 3500 વર્ષ પહેલા ઋષિ મુનિઓ એ દઈ ગયા છે, બરાબર છે. સો આટલી અદ્ભુત વસ્તુઓ છે. અને જ્યારે હું આની વાત કરું છું તો પેલાથી આ એક હું આપ સૌને એક નમ્ર કહી દઉં, વિનંતી બી કરી દઉં કે હું કોઈ આમાં વિદ્વાન છું એવી પણ વાત નથી. ઉપનિષદમાં એવું કહેવાય છે કે 3 તબક્કા હોય: શ્રવણ, મનન અને નિનિધ્યાસન. એટલે પેલા તમે એને સાંભળો, પછી તમે એનું મનન કરો, એના ઉપર વિચાર કરો, બરાબર છે, એના એનાલિસિસ કરો, અને પછી એને જીવો અને એને જીવતા થાવ. તો અને એ આખી એક લાઈફ ટાઈમની પ્રોસેસ છે. એટલે એ કોઈ એવું નથી કે વાંચી લીધું, સમજી લીધું એટલે ગ્રહણ થઈ ગયું, એવું નથી. તો હું કોઈ એ પહોંચી ગયેલો એવો કોઈ વ્યક્તિ નથી. હા, એટલું હશે કે કદાચ 2 પગથિયા આગળ હઈશ, કારણ કે થોડોક ટાઈમ પેલા શરૂ કર્યું છે, બસ આટલો જ ફરક છે. અને કોક સ્પીડમાં જશે તો મારાથી બી આગળ જતો રહેશે. આ જ્યાં ખરેખર પહોંચવાનું છે, ઉપનિષદ જેની વાતો કરે છે, એ તો હું જે સમજ્યો છું, બરાબર છે, એ અહીંયા મૂકવાનો પ્રયાસ કરીશ. અને એમાં જે રેફરન્સ જે છે એ આ જે બુક છે, વેદાસ એન્ડ ઉપનિષદ્સ ફોર ચિલ્ડ્રન બાય રૂપાભાઈ, એ ખૂબ સારી છે, એનો આપણે રેફરન્સ લીધો છે. સો અને જેમ ભાઈ રમઝાનભાઈએ ઇન્ટ્રોડક્શન આપ્યું, તો આપણે તો ખરેખર થોડું એમ સંકોચ થાય, કારણ કે આટલી મહાન જે વસ્તુઓ છે જે આપણે આપેલી છે, જે ઋષિ આ આપણે દીધું છે, વેદ અને ઉપનિષદ, એ એકચ્યુઅલી ઓથરલેસ છે. આમ જોવા જઈએ તો એનો કોઈ પર્ટિક્યુલર ઓથર નથી કે આ ઉપનિષદ આ ઓથરે લખ્યો, આ ઉપનિષદ આ ઓથરે લખ્યો, કે આ વેદ છે આમને લખ્યા. અને એ લોકોને એની પડી પણ નથી, બરાબર છે. એ ઇમ્પોર્ટન્ટ એ હતું કે લોકો સુધી પહોંચવું જોઈએ, બરાબર છે. એ ઇમ્પોર્ટન્ટ હતું, કોણે લખ્યું એટલે એને એનામાં રસ પણ નથી, બરાબર છે. એટલે આ બેઝિકલી જે ટેક્સ્ટ છે, એકચ્યુઅલી બુક્સ પણ નથી, બુક્સ પણ આના માટે યોગ્ય શબ્દ નથી. વેદ અને ઉપનિષદ ટેક્સ્ટ છે, અને એ ઓથરલેસ છે, બરાબર છે. એનો કોઈ એમ ઓથર નથી કે આ મેં લખી, એવું કઈ નથી. તો વાતની શરૂઆત કરીએ કે આપણે ત્યાં છે ને 2 પ્રકારના જ્ઞાન છે, 2 પ્રકારની નોલેજ સિસ્ટમ છે. એક નોલેજ સિસ્ટમ છે ને એ લાઇવલીહુડ માટે છે, એટલે કે આજીવિકા માટે છે. અને બીજી જે નોલેજ સિસ્ટમ છે, જે જ્ઞાન છે, એ જીવન માટે છે. એટલે એક આજીવિકા માટે અને બીજું જીવવા માટે. હવે થયું એવું છે કે આપણે જે આપણો જે ફોર્મલ એજ્યુકેશન હોય છે, બરાબર છે, એ ક્યાંક ને ક્યાંક ફર્સ્ટ ટાઈપનો જ્ઞાન છે. એટલે અલ્ટિમેટલી તમને આજીવિકા માટે કોઈક ને કોઈક રીતે એક યા બીજી રૂપે અર્થ ઉપાર્જન માટે આપણે ઉપયોગી થાય એવું છે. જે બીજો પાઠ છે કે જીવન જીવવા માટે જે નોલેજ જોઈએ છે, જ્ઞાન જોઈએ છે, કે ખરેખર જીવન શું છે, એનો જે નોલેજ છે, બરાબર છે, એ સેકન્ડ એસ્પેક્ટ છે. એ હવે અનફોર્ચ્યુનેટલી ફોર્મલ એજ્યુકેશનમાં તમને બહુ ક્યાંય જોવા નથી મળતો. એ આપણા પાસે હજી ટકી રહ્યો છે, એનું કારણ છે આપણા પેરેન્ટ્સ, આપણી જે ફેમિલી સિસ્ટમ છે, આપણો જે સમાજ છે, એ આપણે જે કોમ્યુનિટી સાથે બિલોંગ કરતા હોઈએ, તો એનામાં જે છે એના કારણે જે બીજો જે નોલેજ છે, જે લાઈફનો નોલેજ છે, એ આપણી પાસે હજી ટકી રહ્યો છે. અને જ્યારે આપણે વેદની ને ઉપનિષદની વાત કરીશું તો તમે એવું જોશો કે બોલચાલની ભાષામાં આપણે કાંઈ પણ કરશું, બરાબર છે, આપણા ભારત દેશમાં તમે કાંઈ પણ કરશો, તમે દીવો કરવાથી માંડીને, મંત્ર બોલવાથી માંડીને, કોઈ કર્મકાંડ કરવાથી માંડીને, કોઈ વિધિ કરવાથી માંડીને, તમે જે બી કાંઈ કરતા હશો, આનો મૂળ ક્યાંક ને ક્યાંક અહીંયાથી જ આવે છે, બરાબર. અને તમે એવું સાંભળ્યું હશે કે આવું શું કામ કરીએ છીએ, તો લોકો કે શાસ્ત્રોમાં કીધું છે એટલે કરીએ છીએ, શાસ્ત્રોમાં કીધું છે. પણ જ્યારે તમે થોડા ઊંડા પૂછો કે ભાઈ શાસ્ત્ર એટલે, હા બરાબર, પણ શાસ્ત્ર એટલે શું, તો કદાચ વેદના નામ દેશે કે ભાઈ વેદમાં કીધું છે કે પુરાણમાં કીધું છે. પણ પછી આગળ પૂછો કે અચ્છા એમાં શું છે, એક્ઝેક્ટલી એમાં શું છે, તો બસ કદાચ પછી આપણે આગળ જવાબ નથી દઈ શકતા. તો શાસ્ત્રમાં લખ્યું છે ને, આ સૌથી કોમન વર્ડ છે. ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન વર્ડ યુઝડ. ઇટ ઇઝ ધ લીસ્ટ નોન, બરાબર છે. બોલાય બહુ જ છે કોમનલી, પણ સમજાય ભાગ્યે છે, અને વંચાય તો આઈ ડાઉટ. જેમ રમઝાન સરે શરૂઆતમાં જ કીધું કે એવું મનાય કે આ બધા પુસ્તકો તો જઈ તમે બુઢા થાવ ત્યારે વાંચો, નિવૃત્ત થઈને વાંચો, અને એમાંય સંસ્કૃત હોય ને આવું બધું અઘરું અઘરું હોય, એટલે આ બધું બહુ
રિટાયર્ડ લાઈફ વાળી વસ્તુ છે. એટલે બોલાય બહુ છે, સમજાતું નથી, અને વંચાતું તો કદાચ ભાગ્યે જ હશે. અને બીજું એક એ છે કે હવે આમાં કેવું થયું છે કે એ જે જયારે લખાણું 3500 વર્ષ પહેલા, ત્યારે લોકોને એની સમજ હતી, એની અંદર શું લખ્યું છે એ ખબર હતી, ને લોકો એ જીવતા હતા. પછી યુગ બદલતા ગયા એમ લોકોને ખબર હતી અંદર શું છે, સમજતા હતા, પણ જીવતા નતા. પછી એવું થયું કે લોકોને અંદર શું છે એ ખબર છે, પણ સમજતા નતા. પણ હવે અનફોર્ચ્યુનેટલી આપણે ક્યાંક ને ક્યાંક એવી જગ્યાએ એવા ક્રોસરોડ્સ ઉપર આવીને ઉભા છીએ કે આપણે આવું કંઈક છે, આપણા શાસ્ત્રમાં આવું કંઈક છે, એના નામ પણ કદાચ આપણે નહીં ખબર હોય. કદાચ આપણે પૂછીએ કે ઉપનિષદના નામ બોલો, તો નહીં ખબર હોય. તો એ સ્ટેજ આમ ઉતરતો એક ગ્રાફ આવ્યો છે, અને હવે જો આપણે આ વસ્તુ માટે જો સિરિયસ નહીં થાય, તો કદાચ હવે એક જનરેશન પછી એવું થાય કે કારણ કે એ 3500 વર્ષથી જે જ્ઞાન આવ્યું છે ને, એ એઝ ઇટ ઇઝ છે, એ ઇન્ટેક્ટ છે, બરાબર છે, એમાં કોઈ ડિગ્રેડેશન નથી થયું. પણ આપણે એને લેવામાં બહુ ડિગ્રેડ કર્યા. તો કદાચ હવેની જનરેશનમાં તો ખબર નહીં કે કદાચ નામ પણ ખબર હોય કે શું, કે એ બી થોડો વિચારવા જેવો મુદ્દો છે. તો કોઈક રીતે આ બાળકો સુધી પહોંચે એવું કંઈક એને એવા ફોર્મેટમાં મૂકવું પડશે કે બાળકો આને ગ્રહણ કરતા જાય. તો એ બહુ એક ઇમ્પોર્ટન્ટ વાત છે. તો જે વેદ છે, બરાબર છે, તો સૌથી પહેલા તો આપણે શબ્દને જ પકડીએ કે વેદ તો મતલબ શું. તો જયારે આપણે કહીએ વેદ, તો એનો રૂટ વર્ડ છે એ વિદ છે, વિદ. હવે વિદ એટલે એના વિદ્યા, બરાબર છે. એટલે ઓબ્વિયસલી વેદનો લિટરલ ટ્રાન્સલેશન જ એ થાય છે કે જ્ઞાન, વિદ્યા. ઓકે. અને આપણે ખબર છે કે 4 વેદ છે, બરાબર છે. ઋગ્વેદ છે, સામવેદ છે, યજુર્વેદ છે, અને અથર્વ વેદ છે. અને લગભગ આ બધા થઈને 20,000 ની આસપાસ એનામાં શ્લોકો છે. અને આ જે છે વેદ જે છે એ એવું કહેવાય છે કે એ શ્રુતિ પરંપરા છે. તો આપણે ત્યાં બે મુખ્ય પરંપરાઓ છે ફોર ધ નોલેજ સિસ્ટમ ટુ કમ ડાઉન, શ્રુતિ અને સ્મૃતિ. અને એવું કહેવાય છે શ્રુતિ ઇઝ ધી હાઈએસ્ટ ઓથોરિટી. શ્રુતિનો મતલબ થાય કે સાંભળવું. એટલે એમાં એવું નતું કે લિટરલી કોઈ બોલ્યો અને આ ઋષિઓએ સાંભળ્યું, બટ ઇટ વોઝ લાઈક એ લોકો જયારે સેલ્ફ ઇન્વેસ્ટિગેશન કરતા હતા, ધ્યાનમાં હતા, ત્યારે જે સત્ય હતા એ લોકો સામે પ્રકટ થયા, બરાબર છે. એ લોકોએ અનુભવ્યા, એટલે એને એ રીતે કહે છે કે શ્રુતિ. અને આ ઓથોરિટી છે. એટલે કદાચ સ્મૃતિ જે છે, અને બીજો એક જે હતો સ્મૃતિ, કે ગુરુ છે શિષ્યને કઈક કહે છે, એ પછી બીજાને કહે છે, ત્રીજાને કહે છે, અને એની સ્મરણ શક્તિ છે. સ્મૃતિ છે એના દ્વારા એ યાદ રાખીને એ જ્ઞાન આગળ જાય છે. પણ એવું કહે છે કે જો કદાચ તમને કંઈક એવું લાગે કે શ્રુતિ અને સ્મૃતિમાં કોન્ટ્રાડિક્શન છે, બરાબર છે, કે સ્મૃતિમાં તો કંઈક અલગ કહે છે, શ્રુતિમાં કંઈક અલગ કહે છે, તો શ્રુતિને માનવું, સ્મૃતિને નહીં. તો ઓથોરિટી છે એ શ્રુતિ છે, એટલું એમાં કહેવાય છે. અને એનામાં આ જે વેદાસ છે એનામાં ફોલ થાય છે. તો વેદ છે, ઉપનિષદ છે, એ એનામાં છે. પછી એક આવે છે ઇતિહાસ આવે છે, જે રામાયણ અને મહાભારત આપણે ઇતિહાસમાં લઈ શકીએ. પછી પુરાણ ને આવે છે. તો આપણે અહીંયા જે છે એ જે શ્રુતિ વાળો પાર્ટ છે, વેદ અને ઉપનિષદ, એની વાત કરવાની છે. અને આ કેટલા જૂના, તો હવે આના ઉપર ઘણા બધા રિસર્ચ થાય છે, ઘણી બધી થિયરીઝ છે, પણ અત્યારે એઝ ઓફ નાઉ એવું એક એક્સેપ્ટેડ છે કે લગભગ 3500 વર્ષ જૂના આ ટેક્સ્ટ છે. અને એ પણ લખાણા તો બહુ પછી, બરાબર છે. લખાણા તો લગભગ 1500 વર્ષ પહેલા આસપાસ લખાણ હતા. બાકી છે 3500 વર્ષ પહેલાના. એટલે સમજો ને લગભગ 2000 વર્ષ સુધી તો આ માત્ર ને માત્ર ગુરુથી શિષ્ય ના ખાલી બોલવા અને સાંભળવા થી આ ઇન્ટેક્ટ ચાલ્યા આવ્યા છે. એટલે જસ્ટ ઇમેજિન 20,000 થી ઉપરના શ્લોકો જે છે એ એઝ ઇટ ઇઝ, માત્રા ટુ માત્રા, અને પ્રોનન્સિએશન પણ, ઉચ્ચારણ પણ એઝ ઇટ ઇઝ, એમાં પણ કોઈ ફરક નહીં, એવી રીતે આ શીખવાડવામાં આવતું. ક્યાં શીખવાડવામાં આવતું? તો કે વૈદિક ગુરુકુલ્સમાં આ શીખવાડવામાં આવતું. તો ત્યાંની સિસ્ટમ શું હતી એમ. જેમ કે અત્યારે છે ને કે બાળકને સ્કૂલમાં મોકલવાનો જે છે 5 વર્ષ છે ન્યૂ એજ્યુકેશનમાં, કદાચ એ થોડો વધાર્યો છે. એ સમયે 12 વર્ષે એડમિશન થાય. અને એડમિશનમાં એવું હોય કે એમાં એન્ટ્રન્સ ટેસ્ટ એ લેતા હોય, એટલે મે ધ બેસ્ટ કમ, એટલે એ જે સુપાત્ર હોય એને ગુરુ લે. અને બેચ સાઇઝ કેટલી હોય? સ્ટુડન્ટ ટુ ટીચર રેશિયો 1:12. આપણે ત્યાં કદાચ આપણે જોઈએ છીએ મોટા ક્લાસમાં તો 1:60, 1:100 હોય, પણ 1:12 નો સ્ટુડન્ટ રેશિયો હોય.
એટલે 12 વર્ષે જાય, 12 જણની ક્લાસ હોય અને 12 વર્ષ માટે ભણે. અને આ 12 વર્ષમાં એ લોકો શું કરે તો કે ભણવાનું છે એ તો બધું ભણે જ છે, પણ એક્સ્ટ્રા કેરિક્યુલર એક્ટિવિટીઝ બધી જ એ લોકોને કરવાની હોય છે. એટલે આપણે કહીએ ને વોકેશનલ કોર્સીસમાં એ લોકો એ 12 વર્ષ દરમિયાન જ પારંગત થઈ જતા હોય છે. અને ઇનિશિયલી એને બેઝિક્સ ભણાવવામાં આવે છે, પછી એડવાન્સ કે લોજિકલ થિંકિંગ, ક્રિટિકલ થિંકિંગ, આવું બધું એ લોકોને આ વૈદિક જે ગુરુકુલ છે એનામાં આ ભણાવવામાં આવતું. અને એની બધી મેથડ્સ હતી કે આટલું સચોટ રીતે યાદ કેમ રાખી શકતા જેથી કરીને કોઈ બી માત્રામાં પણ ફેરફાર ના આવે. એ આખી બહુ લાંબી સિસ્ટમ છે, એટલે એ હમણાં તો ડિસ્કસ નહીં થઈ શકે, બટ એની એક સિસ્ટમ છે, એ પણ આ બુકમાં આપેલું છે કે કઈ રીતે એ લોકો યાદ રાખતા. તો હા, તો હવે આ વેદ જે છે એ આપણે કોને આપ્યા? તો એવું કે છે કે આર્યન્સ જે છે એ લોકો જે હતા એ લોકોએ આપણે આ વેદ આપ્યા. એટલે 3500 વર્ષ પહેલા આર્યન્સ જયારે આવ્યા અને એ સમયે આપણે આ વેદ મળ્યા છે. અને એની એક થિયરી એવી છે કે આર્યન્સ જે છે એ સેન્ટ્રલ એશિયાથી આપણી આવ્યા. એટલે સેન્ટ્રલ એશિયા જે છે ઇન્ડિયાની ઉપરનો ભાગ, એવું કહેતા કે એ લોકો કેટલ હર્ડર્સ હતા, એટલે ચરવાહા હતા. એ લોકોનું મેઇન કામ એ જ હતું, એટલે પ્રાણીઓ ને ચરાવે અને એના ઉપરથી એ લોકોનું જીવન નીકળે. અને પછી એક એવી થિયરી છે કે એ સમયે સેન્ટ્રલ એશિયામાં દુકાળ પડ્યો હશે ને ત્યાં ગ્રાસલેન્ડ નહીં રહ્યા હોય ચરવા માટે, એટલે એ લોકો આ બીજી જગ્યાએ પ્રયાણ કર્યું. અને એક અમુક લોકો છે એ ટુવર્ડ્સ ઈસ્ટ મંગોલિયા ગયા, અમુક લોકો જે છે એ ટર્કી ગયા, અને અમુક લોકો નીચે જે હિન્દુ કુશ માઉન્ટેન્સ રેન્જ છે એનામાં આવ્યા. અને પછી એમાંથી વળી પાછા ફાટા પડ્યા અને અમુક લોકો જે છે એ ઈરાન તરફ ગયા, અને અમુક લોકો પછી ઈરાનમાંથી પર્શિયા, જે તે સમયે પર્શિયા, ઉવાથી પછી આપણા સિંધ રિજિયન માં આવ્યા. અને આ લોકો આર્યન્સ હતા. એટલે these were the first people who came to India. અને આ લોકો જે હતા એને આપણે આ જે વેદ છે એ આપ્યા છે. અને એ લોકો, તમે જો વેદ માં ભગવાન કોણ, એટલે વેદમાં એટલે એ લોકો શું લખેલું શું છે બેઝિકલી વેદમાં, તો આ લોકો હતા એ લોકોનું ખેતી ઉપર, વરસાદ ઉપર, એ લોકો ઉપર એનું આખું જીવન ડિપેન્ડન્ટ હતું. તો મોસ્ટલી જેટલા વેદ છે એમાં બધા દેવોની સ્તુતિ છે, બરાબર છે, શ્લોક છે, સ્તુતિ છે. અને એમાં મુખ્ય જે ભગવાન છે એ બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ નથી. એ લોકોના મેઇન ગોડ્સમાં ઇન્દ્ર એમના મેઇન ગોડ છે, ભગવાન છે. વિષ્ણુજી છે એમના મેઇન ગોડ છે. વાયુ છે એ એમના મેઇન ગોડ છે. અશ્વિની એ લોકોના મેઇન ગોડ. અગ્નિ છે એ એમના મેઇન ગોડ છે. અને એ લોકો, કારણ કે વરસાદ ઉપર બધું ડિપેન્ડન્ટ છે, કોઈ બીમારી ન થઈ જાય એના ઉપર બધું ડિપેન્ડન્ટ છે. તો એક પ્રકારની સ્તુતિ, તો વેદમાં બેઝિકલી સ્તુતિ છે. અને પછી એ લોકોને એવું લાગ્યું કે ખાલી તો કદાચ સ્તુતિથી પ્રસન્ન નહીં થાય ભગવાન, તો પછી એ લોકો એક સ્ટેપ ફર્ધર ગયા અને પછી યજ્ઞ, તો આખી યજ્ઞની જે વિધિ છે એ બધી આનામાં વેદોમાં બેઝિકલી છે. તો બેઝિકલી એક પ્રકારનું થેન્ક્સ ગિવિંગ પ્રેયર છે કે ભાઈ તમે આ આખી સૃષ્ટિને સાચવી છે, આ સૃષ્ટિ જેમ ચાલે છે એ ખૂબ સરસ રીતે ચાલે છે, અને એના માટે અમે તમારા આભારી છીએ. તો બેઝિકલી આ બધી સ્તુતિ જે છે એ એનું કન્ટેન્ટ, મુખ્ય કન્ટેન્ટ જે છે એ છે. અને પછી જેમ મેં કીધું કે યજ્ઞ પેલા નાના પાયે થતા, પછી ધીમે 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 યજ્ઞો થોડા મોટા પાયે થવા લાગ્યા, અને યજ્ઞો કરવામાં થોડો ખર્ચો લાગવા લાગ્યો. અને ખર્ચો લાગવા એટલે જે લીડર હોય ત્યાંનો, બરાબર છે, એ આ યજ્ઞ કરાવતો અને એવું ઈચ્છે કે યજ્ઞ બરાબર થાય, પરફેક્ટ થાય, મંત્રો બરાબર બોલાય તો ભગવાન ખુશ થાય, વરસાદ આવે, વરસ સારો જાય, ખેતી સારી થાય. તો એના માટે એ લોકોને પરફેક્ટ લોકો જોતા હતા કે જેને આનું જ્ઞાન હોય. તો એ સમયના જે પ્રીસ્ટ હતા, એ સમયે જે લોકોને આનું જ્ઞાન હતું, એવા લોકો આ કરતા. અને જે લીડર હોય, જેનું કામ રક્ષણ કરવાનું હોય, એવા લોકો આ કરાવતા. એટલે યજમાન હતા. અને આ લોકો જે હતા જે બધા યજ્ઞ કરાવતા. તો એવી રીતે ધીમે 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 આપણી જે કાસ્ટ સિસ્ટમ જે છે એ ડેવલપ થઈ. એટલે જે લોકો આ વેદ અને વેદના દ્વારા, જે મંત્રના દ્વારા યજ્ઞો કરાવતા, તો એ લોકો બ્રાહ્મિન્સ કહેવાના.
પછી જે લોકો આ કરાવતા એટલે કે યજમાન કે જે રાજા હોય કે એ ટ્રાઇબનો કોઈ લીડર હોય કે ગામનો જો લીડર હોય તો એ લોકો ક્ષત્રિય કારણ કે એનું કામ રક્ષણ કરવાનું. પછી કેવું કે એ લોકો જે લોકો પાવરફુલ હતા પણ એની પાસે નોલેજ નતું આના વિશે એટલે એ લોકોને બ્રાહ્મિન્સ જોઈતા હતા. હવે આ બંને જણા ભેગા થઈ ગયા એટલે ધ પાવરફુલ એન્ડ ધ ઇન્ટેલિજન્ટ. પણ પૈસો જોઈએ અને પૈસો કોણ કરે? ટ્રેડર્સ, બરાબર છે. કારણ કે સમાજમાં કંઈક અર્થોપાર્જન થાય, બિઝનેસ થાય તો એનામાંથી રૂપિયા આવે, એનામાંથી ટેક્સ દેવાય, એનામાંથી વસ્તુ હાલે. તો એના પછી જે ટ્રેડિંગ કમ્યુનિટીઝ હતી જેને આપણે વૈશ્યાસ કહીએ એ લોકો સાથે જોડાણા, એ રૂપીઝ ને ફ્લો કરતા. અને પછી જે કામ હાથેથી થતું એટલે કોઈ ક્રાફ્ટ નો વર્ક છે, કોઈ એગ્રીકલ્ચર નો વર્ક છે, કોઈ ફાર્મિંગ, આ બધા વર્ક છે એ એક અલગ કેટેગરી હતી, એને કીધું શૂદ્રસ. એટલે બહુ ક્લિયર કટ બધું એનામાં ડિફાઇન્ડ હતું જે તે સમયે. પણ પછી ક્યાંક જેમ કે એ વસ્તુઓ જે હતી એનું કદાચ મિસઅન્ડરસ્ટેન્ડિંગ શરૂ થવા લાગ્યું અને એવું થવા લાગ્યું કે એક પર્ટિક્યુલર ગ્રુપ છે, એક પર્ટિક્યુલર ક્લાસ છે એ સ્ટ્રોંગ થઈ ગયા અને બાકી વીક થઈ ગયા. તો એમાં જ જે અમુક ઋષિ મુનિઓ હતા એ સમયના, એ લોકોને એવું લાગ્યું કે વેદમાં આવું બાયફર્કેશન કે આવું ડિસ્ક્રિમિનેશન તો નહીં કીધું હોય, તો ક્યાંક આપણી જ સમજવામાં ભૂલ થતી હશે. એટલે એ લોકો પાછા વનમાં ગયા અને પછી પાછું એ લોકોએ એના જે મંત્રો હતા એના ઉપર ધ્યાન કર્યું અને પછી એક નવી વસ્તુ લઈને આવ્યા. એટલે આપણા જે વેદ છે એના મુખ્ય 4 લેયર્સ છે. પેલો જે લેયર છે એને કહે છે સંહિતા. વેદના એમાં દરેક વેદના ટોટલ 4 વેદ છે અને એમાં દરેક વેદના 4 લેયર્સ છે. એમાં જે પેલો લેયર છે એને કીધો સંહિતા. સંહિતા એટલે બેઝિકલી કાંઈ નહીં, કલેક્શન ઓફ શ્લોક્સ. એટલે બધા જેટલા શ્લોક્સ જે છે એનું કલેક્શન, સંહિતા. પછી બીજો જે લેયર છે એને કીધું બ્રાહ્મણાસ. હવે એવું છે કે આપણે અત્યારે કોઈ સંસ્કૃતનો શ્લોક દઈ દે, બરાબર છે, કે કોઈ અઘરી થોડી પોએટ્રી દઈ દે તો આપણે સમજાય નહીં કે અચ્છા કેવા શું માંગે છે. એટલે આપણે એનું કોમેન્ટ્રી જોઈએ નીચે કે ભાઈ એનું એક્સપ્લેનેશન જોઈએ. તો સંહિતાનું જે કમેન્ટ્રી હતી, જે એક્સપ્લેનેશન હતી, એ એનો બીજો લેયર બન્યો વેદનો અને કીધું બ્રાહ્મણાસ. અને બ્રાહ્મણાસ એક કરતા વધુ હતા. એટલે આપણે એ સમયે પણ એટલા ઓપન માઇન્ડેડ હતા કે આ એક સેન્ટેન્સ છે એનું મારો અર્થઘટન અલગ હોય, તમારો અર્થઘટન અલગ હોય, તો હોઈ શકે કે એના 2 કમેન્ટ્રીઝ હોય. પણ એ એનું બીજો લેયર. એટલે જે મૂળ સ્તુતિ હતી કે જે શ્લોક હતા એ સંહિતા, એનો બીજો લેયર હતો એ બ્રાહ્મણાસ. પછી મેં કીધું એમ કે અમુક લોકોને એમ થયું કે ખરેખર આ એમ કે છે કે હવન કરો, આમ કરો, ખરેખર આવું હશે, આમ ઈ જ કેવા માંગતા હશે. એટલે લોકો પાછા વનમાં ગયા અને પાછું મેડિટેટ કર્યું અને પછી એ લોકોએ એવું કીધું કે આ એક્ઝેક્ટલી તમે એમાં જે કે છે એને એ રીતે ન લ્યો. જ્યારે એમ કે છે કે તમે હવનમાં કંઈક હોમો તો એમાં એવું કહેવા માંગે છે કે એમાં તમારો અહંકાર તમે હોમો. એટલે વસ્તુ હોમવો એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ વસ્તુ તો એક નિમિત્ત છે, એક સિમ્બોલિક છે. તમને તમારો અહંકાર છે, તમને તમારો ક્રોધ છે એ હોમવાનું છે, એ એનું ઇન્ટરપ્રિટેશન છે. તો આ જે ત્રીજો લેયર હતો ઇન્ટરપ્રિટેશન્સનો એને કીધું આરણ્યકાસ. હવે આરણ્યનો મતલબ થાય વન. એટલે વનમાં જઈને એ લોકોને આ નોલેજ પ્રાપ્ત થયો અને ઈ પાછો એનો બન્યો ત્રીજો લેયર્સ, એને કીધું આરણ્યકાસ. એટલે પેલો જે છે સંહિતા, બીજો છે બ્રાહ્મણા, ત્રીજો છે આરણ્યકાસ. અને ચોથો જે છે એને કીધું ઉપનિષદ. હવે ઉપનિષદ અગેન એનો રિફાઇન્ડ વર્ઝન છે કે હજી જે ઋષિ મુનિઓ હતા કે જે આરણ્યકાસ થી પણ સેટિસ્ફાઈડ નતા, એ વળી પાછા વનમાં ગયા, ધ્યાન કર્યું, પોતા ઉપર ધ્યાન કર્યું અને પછી એ લોકોએ જે નોલેજ સિસ્ટમ આપી એને કીધું ઉપનિષદ. અને એ છેલ્લો ભાગ છે વેદનો અને એને વેદાંત પણ કહેવાય છે. એટલે તમે વેદાંત વર્ડ સાંભળ્યો હશે, એટલે વેદનો અંત એમ નહીં, બટ વેદનો અંતિમ ભાગ, બરાબર છે. વેદના 4 ભાગ જે લેયર્સ મેં કીધા, તો એમાં જે છેલ્લો ભાગ છે એને વેદાંત જે છે એટલે એ ઉપનિષદ છે. તો એ આખું ઉપનિષદ છે. તો આપણે ખબર છે કે 4 વેદ છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. હવે આપણે એક એકને જરાક શોર્ટમાં જોઈએ તો કે ઋગ. હવે ઋગનો એક મતલબ થાય પ્રેઝ, વખાણ, અને એક મતલબ થાય લાઇટ, અજવાસ. એટલે ઋગ્વેદ એટલે અવાજ આવે છે ને? હેલો, પ્લીઝ કેરી ઓન. હા, ઓકે. તો ઋગ્વેદ એટલે જ્ઞાન,
જ્ઞાનની વિદ્યા. એટલે જ્ઞાન કયો કે તમારે જે ખરેખર જાણવાનું છે, બરાબર છે, સ્વ શું છે, બરાબર છે, કે ગોડ બ્રહ્મ. જો કે ભગવાન શબ્દ ક્યાંય વેદમાં વપરાણો નથી. એ લોકોએ જે વર્ડ વાપર્યો છે એ છે બ્રહ્મન, અને બીજો એક વર્ડ જે એક વાપરે છે એ છે આત્મન. તો એને જાણવાનું જે નોલેજ છે, એટલે એને કીધું રિગ વેદ. ઓકે, ધ લાઇટ, ધ નોલેજ ઓફ લાઇટ. અહીંયા લાઇટ અહીંયાનો મતલબ પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ, એની વાત છે. પછી બીજો જે છે, અને જે ઋગ્વેદ છે એના લગભગ 10,600 શ્લોક છે, અને એમાંના જ 1875 શ્લોક એ સામવેદમાં છે. એટલે 1875 શ્લોક એટલે એમાં કોઈ નવું નથી, પણ ઋગ્વેદના જ શ્લોક લીધા છે 1875, અને સામવેદ બન્યું છે. હવે સામનો વર્ડ સમાન એટલે કે ગીત, સોંગ માંથી આવે છે. એટલે આ સામવેદ છે એક મ્યુઝિક સાથે રિલેટેડ વેદ છે, અને એમાં શું છે, તો એમાં કયો મંત્ર કઈ રીતે ઉચ્ચારણ કરવો, ભાષા શું હોવી જોઈએ, તો એના ઉચ્ચારણ ઉપર એનો મીટર શું હોવો જોઈએ. બરાબર છે, મીટર એટલે આપણે ખબર છે કે આપણે પોએમ બોલીએ તો એક પર્ટિક્યુલર મીટરમાં હોય. બરાબર છે, ગાયત્રી મંત્ર છે તો એ એકચ્યુઅલી એક મીટર છે. તો દરેક શ્લોકનો મીટર કેવો હોવો જોઈએ, માત્રા કેવી હોવી જોઈએ, ઉચ્ચારણ એનો કેવો હોવો જોઈએ, તો એનું આખું જે જ્ઞાન જે છે તો એ સામવેદમાં લીધું છે. અને આપણે અત્યારે ઘણા બધા જે આપણા ધર્મમાં જે મંત્રોચ્ચાર આપણે કરીએ છીએ, અને જે રીતે એને જો જે ખરેખર શુદ્ધ રીતે બોલીએ છીએ, તો એ બેઝિકલી સામવેદ માં એનું આખું સાયન્સ આપેલું છે. સો ધેટ ઇઝ બેઝિકલી સામવેદ. જે ત્રીજો વેદ છે યજુર્વેદ, તો એ વર્ડ એનો જે રૂટ વર્ડ છે યજુસ, અને યજુસ તમને એક બીજા વર્ડ સાથે રિલેટ થશે, યજ્ઞ. એટલે જે યજુર્વેદ છે એમાં આખો યજ્ઞ કેમ કરવા એની આખો વિધિ આપેલી છે, એની આખા કર્મકાંડ આપેલા છે, એની આખી ક્રિયા આપેલી છે, કે ભાઈ શું જોઈતું હોય તો કઈ વસ્તુનો હવન કરવો, હવન કઈ રીતે કરવો, હવન કુંડ કઈ રીતે બનાવો, કેટલા પ્રકારના હવન કુંડ હોય, એ હવનમાં કઈ કઈ વસ્તુઓ જોઈએ, કઈ કઈ વિધિ જોઈએ, શું બોલવાનું, કોણ શું કરે, આખું એનું જે ડિટેલ્ડ માં જે આપેલું છે એ યજુર્વેદમાં આપેલું છે. અને ચોથો જે છે એ છે અથર્વવેદ. હવે અથર્વવેદ જે છે એમાં પણ મંત્રો છે, પણ એમાં એવું કે છે કે અથર્વવેદમાં કેવા મંત્રો છે, કોક બીમારને સાજા કરવા માટેના મંત્ર છે, કોકને કઈક મેલી વિદ્યા કોઈક ઉપર થઈ ગઈ હોય તો એને એનામાંથી બચાવવાના મંત્ર છે. આ ટાઈપના બધા અલગ અલગ મંત્રો જે છે એ અથર્વવેદમાં છે. અને આપણા આયુર્વેદ આપણે બધાને ખબર છે, એ એકચ્યુઅલી અથર્વવેદનો જ એક ઉપવેદ કહેવાય છે. અને ચરક સંહિતા જે છે, જે ચરક આપણે આપી છે, આખું જે સાયન્સ ઓફ આયુર્વેદા જે છે, એ બેઝિકલી એ આનામાંથી જ આવે છે, એનો મૂળ સ્ત્રોત છે એ આ છે. એવી જ રીતે સુશ્રુત જે એમની સુશ્રુત સંહિતા આપી છે, તો એમાં પણ લગભગ 1100 થી ઉપર જે બીમારીઓ છે, અને ઇવન સર્જિકલ જે ટ્રીટમેન્ટ છે, બરાબર છે, કે હાડકાની ટ્રીટમેન્ટ કેમ કરવી, કે દાંત કાઢવાની ટ્રીટમેન્ટ કેમ કરવી, તો આ બધું બી છે એ બેઝિકલી આ ઉપવેદ જે છે આયુર્વેદનો, આયુર્વેદ જે ઉપવેદ છે એ બેઝિકલી અથર્વવેદનો એક ભાગ છે. તો આપણે જોયું કે 4 વેદ છે, દરેક વેદના પાછા 4 લેયર્સ છે. પેલો સંહિતા છે, બીજો બ્રાહ્મણાસ છે, ત્રીજો આરણ્યકાશ છે, અને ચોથો જે છે એને આપણે ઉપનિષદ કીધા. અને આ છે ને 2 ભાગમાં વહેંચાયેલા છે. કાંડ, આપણે એક વર્ડ કાંડ જે આપણે રામાયણમાં જોઈએ, કાંડ એટલે બેઝિકલી એપિસોડ્સ, પાર્ટ્સ. તો કર્મકાંડ અને જ્ઞાનકાંડ. તો જે પેલા 2 લેયર્સ જે છે વેદના, તો એને કીધું કર્મકાંડ. એટલે જે સંહિતાસ અને બ્રાહ્મણાસ છે, કે આ બોલવાનું, આમ બોલવાનું, આમ કરવાનું, તો એ બધો જે એસ્પેક્ટ છે એ કર્મનો ભાગ છે, કર્મકાંડ. અને જે બીજા 2 છે, કે આરણ્યકાશ અને ઉપનિષદ, એ સ્પિરિચ્યુઅલ છે, ફિલોસોફિકલ છે, ગૂઢ છે, એ ડેપ્થમાં છે, એ કોમ્પ્લેક્સ છે. બરાબર છે, તો એને કીધું જ્ઞાનકાંડ. બરાબર છે, તો આ 2 ભેગા થઈને વેદ બને છે, કર્મકાંડ અને જ્ઞાનકાંડ. કર્મકાંડમાં બ્રાહ્મણાસ અને સંહિતાસ ને બ્રાહ્મણાસ, જ્ઞાનકાંડમાં આરણ્યકાશ અને ઉપનિષદ. તો આ બેઝિકલી છે. આમ તો એક પંચમ વેદ પણ છે, કે રામાયણ મહાભારત એવું કે છે, નાટ્યશાસ્ત્ર, એને એનો દરજ્જો પણ મળેલો છે, પણ બેઝિકલી આ એક આખું એનું સ્ટ્રક્ચર છે.
અને જે ઉપનિષદ છે, ઉપનિષદનો શબ્દનો અર્થ બહુ સરસ થાય છે. એનું લિટરલ ટ્રાન્સલેશન થાય છે નીચે અને પાસે આવીને બેસીને સાંભળવું. તો ઉપનિષદનો મતલબ એમ થાય કે બાજુમાં નીચે બેસાડીને સંભળાવવું. સો બેઝિકલી ગુરુજી છે એ શિષ્યને પોતાની નજીક અને પાસે બેસાડે, નીચે બેસાડે અને એને એ જે જ્ઞાન આપે. સો એનું લિટરલ ટ્રાન્સલેશન જે છે બેઝિકલી ઉપનિષદનું એ આ છે. સો આપણે આ બેઝિક આખો એનો જે સ્ટ્રક્ચર હતો એ આપણે જોયો. અને શબ્દ જે છે એ થોડા આપણે સમજી લઈએ, કારણ કે એક શબ્દ છે એ બહુ અલગ અલગ નાના ચેન્જ છે, બટ એનામાં મીનિંગ્સ ઘણા ફરક છે. જે ફોર એક્ઝામ્પલ બ્રાહ્મણાસ આપણે હમણાં જોયું કે બ્રાહ્મણાસ, તો બ્રાહ્મણાસ જી છે એ પેલો છે, આનો કોમેન્ટ્રીનો પાર્ટ છે, બરાબર છે. બીજો લેયર, વેદનો બીજો લેયર, એને બ્રાહ્મણાસ કીધો. પછી જે આપણે કહીએ છીએ કે બ્રાહ્મીન, આપણે અત્યારે જે યુઝ કરીએ છીએ બ્રાહ્મીન છે એ એક કાસ્ટ છે, બરાબર છે. પછી ત્રીજો આપણે એક વર્ડ યુઝ કરીએ છીએ બ્રહ્મા. તો બ્રહ્માજી છે એ એક્ઝિસ્ટન્સના જે રચયિતા છે, તો એનું નામ છે બ્રહ્મા. તો બ્રાહ્મણાસ, બ્રાહ્મીન, બ્રહ્મા અલગ છે. અને એક ચોથો છે બ્રહ્મ કે બ્રહ્મન. ઉપનિષદમાં આ વર્ડ આવે છે બ્રહ્મન. તો જેને ફોર એક્ઝામ્પલ, આ એક્ઝેક્ટ ટ્રાન્સલેશન નથી, પણ તેને આપણે ભગવાન કહીએ છીએ કે પરમ તત્વ કહીએ છીએ કે ધ ઓમની પ્રેઝન્ટ, ધ પ્રાઇમોડિયલ એનર્જી, જે મૂળ તત્વ છે, બરાબર છે, જે આપણા બધામાં છે. એને એક વર્ડ જે યુઝ કરવામાં આવે છે એ છે બ્રહ્મન. બ્રાહ્મણ નહીં, બ્રહ્મન, આત્મન. તો આ બધા વર્ડ છે, બટ એના નજીકના જ વર્ડ છે. બ્રાહ્મીન અલગ છે, બ્રહ્મા અલગ છે, બ્રહ્મન અલગ છે, બ્રાહ્મણા અલગ છે. આ બધા અલગ છે, ખાલી એક બે શબ્દ અહીંયા ફરક છે. સો દેટ ઓલ્સો વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. હવે આ ઉપનિષદ ઘણા વર્ષો સુધી એક સિસ્ટમ હતી. જ્યાં સુધી વૈદિક ગુરુકુલ ચાલતા હતા ત્યાં સુધી તો જે લોકોને આનું જ્ઞાન મળતું હતું. પછી ધીમે ધીમે ઈ ખોવાતું ગયું. અને કારણ કે આપણે ત્યાં ઘણા બધા ઇન્વેઝન્સ થયા, એમાં આ બધું ધીમે ધીમે જતું રહ્યું. પણ આપણે આને એક, આમ તો બહુ કઈ સારી વાત નથી, બટ આ એક સ્ટોરીથી તમને ખ્યાલ આવશે કે આપણે એક એવું થઈ ગયું છે કે આપણે આપણી વસ્તુને આદર કે માન તેવો જ આપીએ જો વેસ્ટ એને એકનોલેજ કરે, બરાબર છે. જો વેસ્ટ એમ કે વાહ વાહ બહુ સરસ છે, તો આપણે આપણી વસ્તુની કદર થાય. ત્યાં સુધી આપણે અનફોર્ચ્યુનેટલી આપણી વસ્તુની કદર થતી નથી. હવે સિનેરિયો બદલ્યો છે, પણ જનરલી આવું હોય છે. તો ઉપનિષદ માટે એવું છે કે શાહજહાન નો દીકરો હતો દારાશિકો, અને એનો એક બીજો દીકરો હતો ઔરંગઝેબ, જે આપણે ઓળખીએ છીએ. તો દારાશિકો હતો એ ખૂબ સ્પિરિચ્યુઅલ હતો, આધ્યાત્મિક હતો. અને એને એ સમયે ખબર પડી કે હિન્દુઝનો કોઈક બુક છે જેને ઉપનિખત, ઈ એવું બોલતો ઉપનિખત છે, અને એને એનામાં બહુ રસ પડ્યો. એટલે એ વારાણસી જાય છે, અને એ સમયે લગભગ એવું કહે છે કે 52 જેટલા ઉપનિષદ એક્સેસિબલ હતા. અને એ 52 જેટલા ઉપનિષદને એ વાંચે છે એક ત્યાંના વારાણસીના પંડિતોની મદદથી, બીકોઝ સંસ્કૃતમાં હતું. અને પછી એનાથી એટલો બધો ઇમ્પ્રેસ થાય છે કે ઈ પોતે જ પર્શિયનમાં એનું ટ્રાન્સલેશન કરે છે. પર્શિયન ભાષામાં, ફારસી ભાષામાં એનું ટ્રાન્સલેશન કરે છે. અને ઈ જે બુક, પોતાની જે બુક લખે છે, એ બુકનું નામ એ આપે છે સિર્રે અકબર, એટલે ધ બુક ઓફ મિસ્ટ્રીઝ. સિર્રે અકબર નો મતલબ થાય ધ બુક ઓફ મિસ્ટ્રીઝ. બટ જે એનો ભાઈ હોય છે, કારણ કે દારાશિકો મોટો હોય છે, એટલે ઔરંગઝેબને તો રાજગાદી મળે એમ નથી. તો આ વસ્તુનો ફાયદો ઉપાડી અને લોકોને એના ખિલાફ કરી અને એ દારાશિકોને પકડી લે છે, બંદી બનાવે છે, અને એને સજાએ મોત આપી દે છે. અને આ રીતે દારાશિકોનો એન્ડ થાય છે. અને ઓબ્વિયસલી હવે દારાશિકોએ સિર્રે અકબર લખ્યું હોય તો સિર્રે અકબર તો ઓબ્વિયસલી ઔરંગઝેબ કોઈ બી કાળે એને ફેલાવવા ન દે. બટ એવું થયું કે એક ડોક્ટર હતો, ફ્રેન્ચ ડોક્ટર હતો, અને એ ફ્રેન્ચ ડોક્ટર આના દારાશિકો ભેગો રહેતો. પણ દારાશિકો જયારે મરી ગયો ત્યારે એ તેમ છતાં એ ઔરંગઝેબનો રોયલ ડોક્ટર તરીકે રહ્યો. અને એની પાસે સિર્રે અકબરની કોપી હતી, અને એને પણ ઉપનિષદમાં ખૂબ રસ હતો.
એટલે એને એમાં ખાસી સમજ પણ પડતી. અને પછી જયારે એ પાછો ગયો ફ્રાન્સમાં પાછો ગયો ત્યારે ઈ સર્રે અકબર બુક લઈ ગયો પોતા જોડે. પછી પણ 100 વર્ષ સુધી આ વસ્તુનું કાંઈ નતું થયું, જ્યાં સુધી એક ઇન્ડોલોજિસ્ટ, ફ્રેન્ચ ઇન્ડોલોજિસ્ટ હતા, એટલે કે ભાષા શાસ્ત્રી હતા, જેનું નામ હતું એન્ટેક્વિલ ડુપેરોન. હવે એન્ટેક્વિલ ડુપેરોનના હાથમાં આ ફારસી અનુવાદ, સંસ્કૃતનું ફારસી અનુવાદ જે દારાશિકોએ કર્યો હતો એ એના હાથમાં આવે છે. અને ઈ એટલે ઉપનિષદનું જ ટ્રાન્સલેશન ફ્રોમ સંસ્કૃત ટુ પર્શિયન. તો એના હાથમાં આવે છે, અને બીકોઝ એ ભાષાશાસ્ત્રી હોય છે, એને પર્શિયન લેંગ્વેજ આવડતી હોય છે, એને વાંચે છે, સમજે છે, ખૂબ ઇન્ફ્લુઅન્સ થાય છે, અને પછી એને પહેલી વાર ફ્રેન્ચ ભાષામાં એનું ટ્રાન્સલેશન કરે છે. અને ત્યારબાદ ઈ ફ્રેન્ચ ભાષામાંથી એનું લેટિન ભાષામાં ટ્રાન્સલેશન કરે છે. અને 19મી સદીમાં એ પહેલી વાર યુરોપના કોઈ પબ્લિકેશનમાં છપાય છે. એટલે ઉપનિષદ જે છે એ પહેલો એવો એક ઇન્ડિયન ટેક્સ્ટ છે જે કોઈ યુરોપિયન દેશમાં એની ભાષામાં પબ્લિશ થયું હોય, પ્રકાશિત થયું હોય 1800ની સદીમાં, એટલે કે 19th સેન્ચુરીમાં. પછી એ આગળ જઈ અને બીજા એક જર્મન બહુ ફેમસ સ્કોલર આર્થર શોપનહોર, એના હાથમાં એનો આ ટ્રાન્સલેશન આવે છે, લેટિન ટ્રાન્સલેશન આવે છે. અને એ એટલા બધા એનાથી પ્રભાવિત છે કે એ એવું લખે છે કે આ મારી ફેવરેટ બુક તો રહેશે, પણ દુનિયાના તમામ લિટરેચર જો તમે વાંચો ને તો એના કરતા પણ આ ઉપનિષદ છે એ વધી જાય, બરાબર. એટલું એને કીધું છે. ઘણા બધા લોકોને એનો ટ્રાન્સલેશન જે છે, એના જે ઇન્ટરપ્રિટેશન છે, કમેન્ટ્રીઝ છે, એ બહુ પ્રોપર નથી લાગતા. બટ આપણે એ પણ વિચારીએ કે એનો કઈ એટલો વાંક નથી, કારણ કે તમે ઇમેજિન કરો, એને જે વર્ઝન હાથમાં આવ્યું છે એ સંસ્કૃતનું ફારસી થયું, ફારસીનું પછી જર્મન થયું, ફ્રેન્ચ થયું, ફ્રેન્ચનું પછી લેટિન થયું, અને ઈ લેટિનનું એના હાથમાં આવ્યું છે. એટલે ઓબ્વિયસલી તેમ છતાં પણ એને એટલું અંગત રીતે પ્રિય છે ઉપનિષદ. તો એવું કહે છે કે ધીસ ઇઝ ધ બેસ્ટ બુક ઇન ધી એન્ટાયર વર્લ્ડ લિટરેચર. એટલો બધો એનાથી ઇન્ફ્લુઅન્સ છે. એટલે આ રીતે વેસ્ટમાં જયારે આ ગયું અને લોકો એમ કીધું કે વાહ, આના જેવું તો અદ્ભુત ક્યાંય સાહિત્ય નથી, નોલેજ સિસ્ટમ નથી, અને પછી પાછું આપણે એની કિંમત સમજાણી. તો બેઝિકલી this is how the entire thing of Ved it all started. અને પછી ધીમે ધીમે પાછા વિલુપ્ત થયા, પાછા વેસ્ટમાં ગયા, અને પાછા એ ધીમે ધીમે હવે થોડાક હજી બારે ઘણું બધું આના ઉપર અધ્યયન થાય છે, અને આપણે ત્યાં પણ જેટલું જોઈએ એટલું નથી થતું, બટ વી વિશ કે થાય. હવે વાત કરીએ ઉપનિષદ ની. હવે ઉપનિષદ કેટલા છે? તો એક એવું કે છે કે 200 જેટલા ઉપનિષદ છે, પણ તમે એમ કહો કે મેજર ઉપનિષદ કેટલા, તો 108 મેજર ઉપનિષદ છે. બટ અત્યારે મેજર જે પ્રીડોમિનન્ટલી જે ઇમ્પેક્ટ કરે છે, કે જેના ઉપર ઘણું બધું કામ થયું છે, એ બેઝિકલી 10 ઉપનિષદ છે. અને એ 10 ઉપનિષદ જે શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય હતા, એને પોતાની આના ઉપર કમેન્ટ્રીઝ લખેલી છે. સો ધીઝ આર said to be the most influential 10 Upanishads. અને આ 10 અને ઉપનિષદ જે છે એ બહુ મોટા થોથાઓ નથી, બરાબર છે, બહુ બિગ બલ્કી બુક્સ નથી. ઇનફેક્ટ અમુક ઉપનિષદ તો ખાલી 12 શ્લોક્સમાં આખો ઉપનિષદ આવી જાય, કે 16 શ્લોક્સમાં આખો ઉપનિષદ આવી જાય છે. એક માંડુક્ય ઉપનિષદ છે, જે સૌથી નાનો ઉપનિષદ છે, પણ એટલો જ ગૂઢ છે, એટલો જ ઇન્ટેન્સ છે. અને એક એવો પ્રસંગ છે રામાયણમાં, જ્યારે રામ ભગવાન હનુમાનજીને કે છે કે ઉપનિષદ છે, વાંચવા જોઈએ, અને હનુમાનજી કે મારે અચ્છા. તો પછી કે છે કે પણ એ કદાચ બધા ઉપનિષદ ન વાંચો, પણ એક જ માંડુક્ય ઉપનિષદ ખાલી તું વાંચી લે તો એ બહુ છે. એટલે બધું કદાચ નહીં તો આ 12 ખાલી મંત્રો તું વાંચી લે તો એ બહુ છે. એટલું ઇન્ટેન્સ છે. ખાલી 12 મંત્રોમાં બધું જ એ લોકોએ એનામાં આપી દીધું છે. આપણા જે મૂળભૂત પ્રશ્નો જે છે એનામાં આપી દીધા છે માંડુક્ય ઉપનિષદમાં. અને આમ જોવા જઈએ તો જે ભગવદ્ ગીતા છે એ બીજું કાંઈ નથી, ઉપનિષદનો સાર છે. એટલે જે વેદ નથી વાંચી શકતા એના માટે ઉપનિષદ છે, બરાબર. એ ઉપનિષદ નથી
વાંચી શકતા એના માટે ભગવદ્ ગીતા છે. તો બેઝિકલી ખબર હતી એ સમયના લોકોને કે આપણે આ સમય કલયુગ સુધી પહોંચતા પહોંચતા આવડું બધું આપણાથી વચાશે નહીં. સો ઉપનિષદ જે ભગવદ્ ગીતા છે એમાં ડાયરેક્ટલી અમુક વસ્તુ સીધે સીધી ઉપનિષદમાં જે કહેવાની છે એ જ આમાં કહેવાની છે. અને જે વેદ ને ઉપનિષદ છે એ શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે એ ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ સાથે ડીલ કરે છે. ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ જેવા કે હું કોણ છું, હુ એમ આઈ, આ સૃષ્ટિની રચના કેમ થઈ, આ સૃષ્ટિની રચના કોણે કરી, મૃત્યુ એટલે શું, મૃત્યુ પછી શું, વોટ ઇઝ ધી પર્પસ ઓફ માય લાઈફ, મારે હંમેશા ખુશ રહેવું હોય તો હું કઈ રીતે ખુશ રહી શકું, મને હંમેશા જે સાચો નિર્ણય લેવો હોય તો હું કેમ લઈ શકું. તો આ બધા જે ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ છે આપણી લાઈફના, જેના આન્સર્સ હજી મોડર્ન સાયન્સને નથી મળ્યા, આ બધી વાત ઉપનિષદમાં કરેલી છે. એટલે હવે ક્યાંક ને ક્યાંક જે સાયન્ટિસ્ટ છે આનું રેફરન્સ લે છે અને પછી ધીમે ધીમે એના ઉપર રિસર્ચ કરે છે. કારણ કે જે બિગ બેંગની થિયરી છે, સાયન્સ પાસે આ એક થિયરી છે સૃષ્ટિના ઉત્પન્ન થવાની, થિયરી ઓફ ક્રિએશન ઓફ યુનિવર્સ. તો ઋગ્વેદમાં એક સૂત્ર છે, એને નૈસદીય સૂત્ર, કદાચ સાંભળ્યું હશે, એ બહુ ફેમસ છે. ઇટ ઇઝ ધ હિમ ઓફ ક્રિએશન, કે સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઈ એના વિશેની આખી ચર્ચા છે. હિરણ્ય ગર્ભની આપણા કને થિયરી છે. તો ક્યાંક ને ક્યાંક તમે જોશો કે આ બિગ બેંગ જેવું જ તમને લાગશે બેઝિકલી, પણ આ તો 3500 વર્ષ પહેલા ઓલરેડી છે. એટલે ક્યાંક ને ક્યાંક પીપલ, સાયન્ટિસ્ટ જે છે, બુદ્ધિજીવીઓ જે દે આર કમિંગ બેક ટુ અવર એન્શિયન્ટ ટેક્સ્ટ, અને એના રેફરન્સથી હવે એ લોકો આગળ રિસર્ચ કરે છે. સો બેઝિકલી આવા બધા મૂળ ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ છે એની સાથે આ ડીલ કરે છે. અને જે મેઇન ઉપનિષદ છે એ છે ઈશા ઉપનિષદ, કેના ઉપનિષદ, કઠોપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, મુંડક ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, ઐતરેય, તૈતરેય, છાંગોદ્ય અને બૃહદારણ્યક. આ જે મેઇન 10 ઉપનિષદ જે મેં કીધા એ બધા આ ઉપનિષદ છે. અને દરેક ઉપનિષદ એટલો જ ઇન્ટરેસ્ટિંગ છે. ઓબ્વિયસલી એમ મેં કીધું કે આ 12 વર્ષ સુધી જે કરતા હોય આપણે 1 કલાકના લેક્ચરમાં તો ન કરી શકીએ, બટ થોડો આઈડિયા દરેક ઉપનિષદનો આપણે વાત કરીએ, જેથી કરીને આપણી ભૂખ વધે. એટલે હું ટ્રાય કરીશ કે થોડોક એક એલિમેન્ટ ઓફ સસ્પેન્સ રાખી દઉં, જેથી કરીને તમને ઓર ક્યુરિયોસિટી રહે અને તમે જઈને એ વાંચો. તો પેલો જે ઉપનિષદ છે કે ઈશા ઉપનિષદ. હવે ઈશા ઉપનિષદ માટે ગાંધીજીએ એવું કીધેલું કે માની લ્યો કે એવું થાય કે દુનિયાનો તમામ લિટરેચર ક્યાંક બળી જાય, ભસ્મ થઈ જાય, કોઈ પણ લિટરેચર આપણા સનાતન ધર્મનો કાંઈ બચે નહીં, પરંતુ ખાલી ઈશા ઉપનિષદ અને એમાં ઈશા ઉપનિષદનો એક પેલો શ્લોક પણ બચી જાય ને, તો આખું હજી સનાતન ધર્મ છે ને એ બચી જશે. બરાબર? તો એટલી એની કેપેસિટી છે ખાલી માત્ર એના પેલા મંત્રની. અને બેઝિકલી ઈશા ઉપનિષદ એની વાત કરે છે કે એવરીથિંગ, વનનેસ ઓફ એવરીથિંગ. તમારામાં જે તત્વ છે ને મારામાં જે તત્વ છે અને કોઈ જળ વસ્તુમાં પણ જે તત્વ છે એ બેઝિકલી સેમ છે. દેટ ઇઝ ધી વનનેસ ઓફ એવરીથિંગ. અને આપણે કહીએ છીએ કે અહિંસા પરમો ધર્મ, એ ખાલી કેવાશથી ઈ આવશે નહીં, પણ જ્યારે તમે આ ફીલ કરી લેશો કે મારી અંદર જે છે એ જ આની અંદર છે, તો હું આને નુકસાન પહોંચાડું છું તો ક્યાંક ને ક્યાંક મને જ નુકસાન પહોંચે છે. હું આ ઝાડને નુકસાન પહોંચાડું છું તો એ ક્યાંક ને ક્યાંક મને જ નુકસાન પહોંચાડે છે, કે બીકોઝ ધ કોમન થિંગ ઇન ઓલ ઓફ અસ ઇઝ ધેટ સેમ પરમ તત્વ. તો ઈશા ઉપનિષદ એની વાત કરે છે. ને ઈશા એનો રૂટ વર્ડ જે છે આપણે ઈશ્વર છે, એટલે કે ભગવાન છે. એટલે તમે જોશો કે સફિક્સમાં ઈશ આવશે. ભગવાન ગણેશ તો ઈશ આવે છે, મહેશ તો ઈશ આવે છે, સુરેશ તો આ બધામાં ઈશ આવે છે. તો બેઝિકલી એનો રૂટ વર્ડ જે છે એ ઈશ્વર, ઈશ, અને એનો મતલબ એ છે કે એ વસ્તુ જે છે, તમે જેને ઈશ્વર કહો કે આત્મન કહો કે બ્રહ્મન કહો, એ પરમ તત્વ બધે જ છે. એટલા માટે તમને બધા પ્રત્યે સહાનુભૂતિ કે સંવેદના હોવી જોઈએ, અને એટલા માટે આપોઆપ તમે અહિંસક થઈ જાવ. એટલે તમને કોઈ જ્યાં સુધી તમને એઝ અ થિયરી આવશે તમે નહીં થાવ, જ્યાં સુધી તમે અનુભવશો ત્યારે જ તમે એ ફીલ કરી શકશો. તો બેઝિકલી ઈશા ઉપનિષદ જે છે એ આની વાત કરે છે. બીજો છે કેના ઉપનિષદ. તો કેના નો લિટરલ ટ્રાન્સલેશન એમ જ થાય, કેના એટલે હું, કોણ, હું. તો કેના ઉપનિષદ જેની સાથે ડીલ કરે છે એ છે કે આ સૃષ્ટિ કોને ઉત્પન્ન કરી, બરાબર છે, અને કઈ રીતે
આ સૃષ્ટિનું ઉત્પન્નનું જે આખી પ્રક્રિયા થઈ એ કેમ થઈ. તો આ આખું જે છે, અને આ જે બધા જ ઉપનિષદ છે એ કાં તો શિષ્ય અને ગુરુ જે છે એનો સંવાદ છે, કાં તો ડિબેટ છે, અને કાં તો એ વાર્તા છે, અને ક્યાંક એક જગ્યાએ કોઈક લેક્ચર છે. તો આ બધાના ફોર્મેટ્સ માં છે, એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ ફોર્મેટ્સમાં છે, અને ખાસ કરીને ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ જ છે ઘણા ખરા કેસમાં. તો જે કેના ઉપનિષદ છે બેઝિકલી આની સાથે ડીલ કરે છે, જે અત્યારના સાયન્ટિસ્ટ પણ ડીલ કરે છે, કે વેર ધીસ અર્થ ઓરિજિનેટેડ ફ્રોમ, યુનિવર્સ ઓરિજિનેટેડ ફ્રોમ, આનો મૂળ સ્ત્રોત શું છે, બરાબર. તો કેના ઉપનિષદ જે છે એ આની વાત કરે છે. પછી એક બહુ ફેમસ જે ઉપનિષદ છે એ છે કઠોપનિષદ, કથા ઉપનિષદ, અને એમાં બેઝિકલી નચિકેતા અને યમ એ બંનેનો સંવાદ છે. તો વાત એવી હોય છે કે વાજશ્રવ જે નચિકેતાના પિતા છે એ બધું દાન આપવા માટે નક્કી કરે છે કે હું સંપૂર્ણ વસ્તુ દાન આપી દઈશ, પણ એનો પુત્ર છે નાનકડો છે 12-13 વર્ષનો, અને એ જોવે છે કે મારા પિતા ઓલ્ડ જે છે, કે જે ગાય હવે દુધારું નથી, બીમાર થઈ ગઈ છે, ઓલ્ડ થઈ ગઈ છે, એ બધી ગાય એવી બધી વસ્તુઓ દાનમાં આપે છે. તો એને એમ થાય છે કે આ તો પોતાની જાતને છેતરે છે, એટલે એ એમ જ જઈને એના પિતાને પૂછે છે કે તમે બધું જ દાનમાં આપી દેશો? તો એના પિતા કે હા, હું બધું જ દાનમાં આપી દઈશ. તો તમે મને પણ દાનમાં આપી દેશો? તો એના ફાધર એને જવાબ નથી દેતા, પણ ઈને પ્રશ્ન પૂછે ને એને ઇરિટેટ કરે કે તો તમે મને પણ આપી દેશો, તમે મને પણ આપી દેશો. એટલે છેલ્લે વાજશ્રવ ગુસ્સે થઈને કહેશે આઈ ગીવ યુ ટુ ડેથ, હું તને મૃત્યુને આપું છું, તું જતો રહે. અને નચિકેતા એકદમ સહજતાથી ઈ સ્વીકારી અને યમરાજ પાસે જાય છે. યમરાજ હોતા નથી, 3 દિવસ સુધી ખાધા પીધા વગર એની વેઇટ કરે છે. ત્યારે યમરાજ પાછા આવે છે, તો એને એમ થાય છે કે અરે આટલો નાનો બાળક 3 દિવસ ખાધા પીધા વગર મારી રાહ જોવે છે, એટલે ઈ કહે છે કે તું વરદાન માંગ, 3 વરદાન માંગ, હું તને આપીશ. અને પછી એ પેલો વરદાન માંગે છે કે હું જઈએ પાછો જાઉં અહીંયાથી, તમે એટલો એક વરદાન આપો કે મારા પિતા છે મારા ઉપર ક્રોધિત ન હોય, એ બધું ભૂલી ગયા હોય. એટલે કેટલું નાનું બાળક જેવું હજી એનું ઇમેજિનેશન, કે પપ્પા ગુસ્સે છે, પપ્પા ગુસ્સે ન હોય. તો અને પાછો એવું એ માંગી લે છે એકી સાથે કે પપ્પા ગુસ્સે ન હોય ને, હું અહીંયાથી જઈએ પાછો જાઉં, એટલે તમે મને લઈ તો નહીં જાઓ, એટલે હું મરવાનો તો નથી. એટલે એકમાં બે એને માંગી લીધા. અને પછી કે છે તથાસ્તુ. અને પછી બીજો એ માંગે છે કે જેને સ્વર્ગ કહેવાનું છે, એ સ્વર્ગમાં પહોંચવા માટે શું કરવું પડે? તો એ બધી એની વિધિ એને કે છે. ત્રીજો ક્વેશ્ચન જે છે, ઉहाँથી આખો કઠોપનિષદ શરૂ થાય છે, કે તમે કયો સ્વર્ગ પણ મળી જાય, પણ એ બી ટ્રાન્ઝિયન્ટ છે. આઈ મીન એ કોઈ હંમેશ માટે નથી, વળી પાછા એ જ ભવસાગરમાં ફરવાનું છે. તો મને તો મૃત્યુ પછી શું થાય એ જાણવું છે, બરાબર. અને એનાથી મુક્ત કેમ થવાય એ મને જાણવું છે. અને યમરાજ એને ખૂબ પ્રલોભન આપે છે કે હું તને રાજ આપી દઉં, પાઠ આપી દઉં, સામ્રાજ્ય આપી દઉં, પણ આ પ્રશ્ન તું મને ન પૂછ. પણ નચિકેતા કહે છે કે તમે જે પણ આપશો એનો અંત છે, પણ મારે તો એ જાણવું છે જેનો અંત નથી. તમે મને કહો, તમે નહીં કહો તો હું કોની પાસે જઈશ? બંનેનો સંવાદ છે. મૃત્યુ પછી શું? વોટ આફ્ટર ડેથ? ધેટ્સ અ ક્વેશ્ચન. એ કદાચ કોઈને ખબર જ નથી. આપણે તો એના વિશે વાત જ નથી કરતા. મૃત્યુ તો બોલીએ તો ના એવું તો બોલાય પણ નહીં ડિનર ટેબલ ઉપર. તો આ બધી વસ્તુની ચર્ચા, એક આખું ડિબેટ, જેમાં નચિકેતા બહુ પ્રિસાઇઝ પોઈન્ટ ક્વેશ્ચન્સ પૂછે છે, અને યમરાજ ખૂબ ખુશ થાય છે કે વાહ, આવા સ્ટુડન્ટ હોવા જોઈએ, આવા સ્ટુડન્ટ પ્રશ્નો પૂછે તો મજા આવે. તો એ આખી વાત જે છે એ કઠોપનિષદની છે. અને જે સ્વામી વિવેકાનંદનું સૌથી આપણે પ્રસિદ્ધ જે વાક્ય છે, જે આપણે અવારનવાર બોલતા હોઈએ છીએ, કે ઉત્તિષ્ઠ જાગૃત પ્રાપ્ય વરાની બોધત, કે અરાઇઝ અવેક એન્ડ સ્ટોપ નોટ ઇટ, યોર ગોલ ઇઝ અચીવ્ડ. તો આ બેઝિકલી કઠોપનિષદનો જ એક વાક્ય છે. પછી આપણે ભગવદ્ ગીતામાં ભગવાનજી છે એ રથનો એક્ઝામ્પલ આપે છે, કે રથના ઘોડા છે, ઇન્દ્રિયો છે, એની લગામ છે, મન છે, એનો જે ચલાવે છે એ તમારી બુદ્ધિ છે, અને એમાં જે બેઠો છે એ ખરેખર તમે જે છો, સ્વ છો, આત્મન છો, એ છે. અને રસ્તા છે એ તમારા બધા ડિઝાયર્સ છે, તમારી બધી કામનાઓ છે. તો એ પણ એક્ઝેક્ટલી કઠોપનિષદ ની જ વાત છે, જે ભગવાન ત્યાં કરે છે. પછી પ્રશ્ન ઉપનિષદ છે. તો 6 શિષ્યો છે, જે આમ તો બધું જ જાણી ગયા છે, પણ અમુક પ્રશ્નોના એને જવાબ નથી મળતા, એટલે પીપલાદા ઋષિ ના આશ્રમમાં જાય છે, ને કે છે કે અમે અમુક પ્રશ્નમાં ગૂંચવાયેલા છીએ, તમે અમને જવાબ આપો. તો એ કે છે હા, 1 વર્ષ તમે રહ્યો મારા આશ્રમમાં, બધા મારા બીજા સ્ટુડન્ટ કરે છે એવું કરો, અને 6 વર્ષ પછી તમે પૂછજો, મને આવડતો હશે તો જવાબ આપીશ.
આવડતો હશે, કોઈ ગેરંટી નથી. તેમ છતાં એ 6 સ્ટુડન્ટ્સ રહે છે, બધા જ કામ બીજા જે નવા નવા સ્ટુડન્ટ્સ કરતા હોય એ કરે છે. 6 વર્ષ પછી 6 જણા 6 સ્ટુડન્ટ્સ 1 વર્ષ પછી એમને એક એક કરીને પ્રશ્ન પૂછે છે પીપલાદા ઋષિને, અને એ પછી એમના જવાબ આપે છે. એ બી આ મૂળભૂત બધા પ્રશ્નો જ છે કે આપણે સર્વ જીવો જે છે એ ક્યાંથી આવ્યા, બરાબર છે. આપણા અંદર જે રહેલું છે એમાં પરમ શક્તિશાળી શું છે, પ્રાણ કેટલા પ્રકારના હોય છે. તો આવા બધા પ્રશ્નો જે છે એ પ્રશ્ન ઉપનિષદમાં એ પૂછે છે. પછી જે છે એ મુંડક ઉપનિષદ છે. મુંડક ઉપનિષદમાં 2 પક્ષીઓની વાત છે. એમાં એક પક્ષી છે નીચેની શાખા ઉપર છે, એક પક્ષી એકદમ આમ તેજસ્વી દેખાતો પક્ષી ઉપર શાંત સ્થિર બેઠો છે. અને આ જે નીચે વાળો પક્ષી છે એક ડાળથી બીજા ડાળ ઉપર આ ફળ ખાય ને ઓ ફળ ખાય ને એવું ખાધા કરે. પછી એકવાર પેટ ભરાઈ જાય તો વળી ઉપર પેલા પક્ષીને જોઈ કે આ મારો મિત્ર છે, કોક દી એની પાસે જાય, પણ પછી વળી ભૂલી જાય, વળી બીજા દિવસે એ જ ફળ ખાવા લાગે. હંમેશા વિચારે કે ઓ કેટલો શાંત છે, સ્થિર છે, કોક દી એને મળવા જાય. અને પછી એકવાર કંઈક ખાતે એકદમ કડવો ફળ મોઢામાં આવી જાય છે, અને પછી એને એમ થાય છે કે ઓહો, આ મારી સાથે જ શું કામ થયું, આવું શું કામ થયું. અને પછી એને પેલો ઓલો ઉપર બેઠેલો પક્ષી છે એ પોતાનો મિત્ર જેવો દેખાતો એ યાદ આવે છે કે હું જઈશ, અને વળી પાછો ભૂલી જાય છે. બસ એકવાર પાછું આવું થાય છે, પછી કે હવે તો મારે જવું જ છે. અને એમ પછી જયારે ઉપર જાય છે ત્યારે જેવો ઉપર પહોંચે છે ત્યારે એને ખબર પડે છે કે એ પક્ષી તો છે જ નહીં, એ છે જ નહીં, એટલે હું અને ઈ બે એક થઈ ગયા છે. તો આ સ્ટોરી દ્વારા ઉપનિષદ એવું કહેવામાં આવે છે કે નીચે બેઠેલો જે પક્ષી છે એ તમે જ છો, તમારો સ્વભાવ છે. તમારી કામનાને આધારિત મને પૈસા જોઈને, મને ઘર જોઈને, મને આ જોઈને, નામ જોઈને, પ્રેમ જોઈને, એવું આપણે કર્યા જ કરીએ છીએ. પછી કોક વાર કોક ખરાબ અનુભવ થાય તો અહીંયા આપણે અધ્યાત્મ યાદ આવે, ભગવાન યાદ આવે, ને આપણો મૂળ બધું યાદ આવે, પણ વળી પાછા ભૂલી જાય. પણ ખરેખર તમે જ છો, જે શાંત છો, સ્થિર છો, ખાલી વહાં સુધી પહોંચવાની વાત છે. તો આ વાત જે છે એ આખી મુંડક ઉપનિષદમાં કરી છે. માંડુક્ય ઉપનિષદ જેમ મેં કીધું સૌથી નાનો ઉપનિષદ છે, ખાલી 12 મંત્રોનો ઉપનિષદ છે, અને બ્યુટીફુલ છે, અદ્ભુત છે. તમે સ્વામી સર્વપ્રિયાનંદજી છે એમનો લેક્ચર સાંભળજો. આઈઆઈટી કાનપુરમાં એમને એક લેક્ચર આપ્યો છે, હુ એમ આઈ, બીકોઝ માંડુક્ય ઉપનિષદ આના ઉપર જ આખું કોન્સન્ટ્રેટેડ છે, હું ખરેખર કોણ છું, આ મૂળ પ્રશ્ન ઉપર 12 જ મંત્ર. અને એમાં જે અદ્ભુત એ સમજાવે છે સ્વામી સર્વપ્રિયાનંદ. અને બેઝિકલી સાયકો એનાલિસિસ કર્યું છે એ સમયના ઋષિઓએ. શેના ઉપર? એના ઉપર કે જે આપણે રોજ કરીએ છીએ. કઈ વસ્તુ? ઊંઘ. તો તમે વિચારજો, એને ખાલી એવું કીધું છે કે આપણા 3 સ્ટેટ્સ અત્યારે જાગૃત અવસ્થા છે, બરાબર છે. હું જાગું છું, હું બધું જોઉં છું, બરાબર છે. પછી હું સુઈ જાઉં છું ત્યારે એક સ્વપ્ન અવસ્થા છે, કાંઈ થાતું કાંઈ નથી, પણ મારું મન બધું ક્રિએટ કરે છે ને મને એવું લાગે છે કે ખરેખર આ બધું સાચું છે. અને ત્રીજો એક સ્ટેટ છે ડીપ સ્લીપ સ્ટેટ, ત્યાં સપના પણ બંધ થઈ જાય છે, ત્યાં ટાઈમ અને સ્પેસ પણ નથી રહ્યો. તમે 10 કલાક સુવો પણ તમને લાગે નહીં કે તમે 10 કલાક સુતા, તમે ક્યાં છો તમને ખબર જ, ટાઈમ ને સ્પેસ પણ જતો રહે છે. અને પછી તમે ઉઠો છો. તો પ્રશ્ન પછી છેલ્લે ઋષિ પૂછે છે કે તમે જયારે ઉઠો છો તો તમે એમ કહો છો કે આજે નીંદર બહુ સરસ આવી, હું બહુ ફ્રેશ થયો. તો જયારે કાંઈ પણ નતું તો હું ફ્રેશ છો કે મને ઊંઘ આવી એ અનુભવ કરવા વાળો કોણ, એ ક્યાં? તો પછી કે છે કે એ જે અનુભવ કરવા વાળો જે છે, જે આ બધું જ અનુભવ કરે છે, જે શાંતિને પણ અનુભવ કરે છે, ખાલી દ્રષ્ટા ભાવે, એ ખરેખર તમે છો. એ આખું એક સાયકો એનાલિસિસ ઇન્વેસ્ટિગેશન ખાલી ઊંઘ જે આપણે રોજ કરીએ છીએ એના ઉપર કર્યો છે. અને અદ્ભુત આ ઉપનિષદ છે જે માંડુક્ય ઉપનિષદ છે. એવી રીતે તૈતરીય ઉપનિષદ છે, એવી રીતે એક આયતર્ય ઉપનિષદ પણ છે. પછી એક છાંદોગ્ય ઉપનિષદ છે, એ પર્સનલી મને પણ બહુ ગમે છે. એમાં 2 સ્ટોરીઝ આવે છે, એક સત્યકામ જબાલાની સ્ટોરી આવે છે અને એક શ્વેતકેતુની સ્ટોરી આવે. એ બહુ સરસ છે, કારણ કે ઈ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ દઈને સમજાવે છે એના પુત્રને, જે આ સમસ્ત સંસારના જે બધા ગૂઢ રહસ્યો છે એને. એમાં એમ કે છે કે શ્વેતકેતુને કે છે કે જા બેનિયન ટ્રી નો એક ફળ લઈ આવે, એટલે લઈ આવે છે. પછી કે છે એને ખોલ, તો એ ખોલે છે. તો કે શું જોશ? તો કે સીડ્સ છે, બીજ છે. તો કે એક લે, તો પછી લે છે. પછી કે એને ખોલ, તો ખોલે છે. કે અંદર શું છે? તો કે કાંઈ નથી. જો કે
આ કાંઈ જ નથી, આ નથિંગનેસ માંથી, આ બીજમાંથી, આ ફળમાંથી આખો આ બેનિયન ટ્રી જે છે એ ઉભો થઈ ગયો. એવી જ રીતે ફ્રોમ નથિંગ કેમ એવરીથિંગ. સૃષ્ટિ આ રીતે આવી. There was nothing at one point of time and then everything came. તો આવા કેટલા બધા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ દઈને ઉદ્દાલક જે છે એના પિતા છે એ શ્વેતકેતુને સમજાવે છે. કારણ કે એને જોયું કે ભણીને ગુરુકુલમાંથી આવે છે ને એનામાં થોડો એરોગન્સ છે, તો એને એક જ એવો પ્રશ્ન પૂછે છે ને એને એનો જવાબ નથી આવડતો અને એ એમ નતમસ્તક થઈ જાય છે એના પિતાને કે આવું તો મને કઈ શીખવાડ્યું જ નથી, તમે મને શીખવાડો ને. પછી એને આ રીતે પ્રેક્ટિકલી એ શીખવાડે છે. અને આ બધા ઉપનિષદમાં મહાવાક્યો પણ આપેલા છે. તો એવી જ રીતે છાંદોગ્ય ઉપનિષદ જે છે એનામાં એક સરસ બ્રહ્મ મહાવાક્ય આપેલું છે, એને કીધું તત્વમસી. તમે કદાચ સાંભળ્યું હશે, તત્વમસી. એટલે આખો ઉપનિષદમાં પણ કાંઈ ખબર ન પડે તો એમ કીધું કે માંડુક્ય ઉપનિષદ વાંચી લો, એમાં કાંઈ ખબર ન પડે ને તો 4 મહાવાક્ય આપે છે, એક લાઈન ના. એમાં અમુક તો 2 શબ્દના છે. એમાં એક આ છે તત્વમસી. તત્વમસી તો એક મહાવાક્ય છે, એમાં આખા ઉપનિષદનું સાર આવી જાય છે કે યુ આર ધેટ. એટલે તમે જેને ગોતો છો, તમે જેને શોધો છો, જે તમને જેટલું આસપાસ જે દેખાય છે એ તમે જ છો. યુ આર ધેટ તત્વમસી. અને એવી જ રીતે સૌથી મોટો અને સૌથી જૂનો અને સૌથી લાંબો બૃહદારણ્યક ઉપનિષદ જે છે એમાં પણ એક મહાવાક્ય આવે છે અને એ એટલો અદ્ભુત છે, આપણે કદાચ સાંભળ્યો જ હશે. અને એ કે છે અહમ બ્રહ્માસ્મિ, આઈ એમ ધ ગોડ. અહમ બ્રહ્માસ્મિ એટલે જે આ બ્રહ્મન જેની વાત છે, કે જે પ્રાઇમ કે પ્રાઇમોડિયલ કે જે મૂળ તત્વ કે જે પરમ તત્વની જે તમે વાત કરો છો, બરાબર છે, એ સમસ્ત જગતમાં છે ને તમારી અંદર ઈ જ છે અને તમને એને જ ઓળખવાનો છે અને એ જ તમારો પર્પસ ઓફ લાઈફ છે. અને એ જ તમે જો અટેન્ડ કરશો તો એ જ જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન છે. તો અહમ બ્રહ્માસ્મિ આવા 2 જ વર્ડ પણ એટલા હેવી વર્ડ અને such a relief, such a liberation when you are listening to this aham brahmasmi. તો એ પણ આ એક બૃહદારણ્યક ઉપનિષદનો જ એક મહા વાક્ય છે. તો એવી રીતે I just tried to give કે થોડોક એક ફ્લેવર આ 10 જે ઉપનિષદ હતા, ઉપનિષદ શું છે, વેદ શું છે, કઈ રીતે આ બધું કાળક્રમે આગળ વધ્યું. અને આપણો 1 કલાક જે છે અહીંયા પૂર્ણ થાય છે. તો બસ હેતુ એ જ હતો કે આ વાત જે છે ઉપનિષદની જે વાત છે, જીવનની જે વાત છે, આજીવિકાની વાત તો આપણા ફોર્મલ એજ્યુકેશનમાં થાય છે, પણ જીવનની જે વાત છે એ ક્યાંક આગળ વધે, ક્યાંક આગળ પહોંચે. અને જેમ મેં કીધું કે મારો એક નિવેદન હતો કે હું કોઈ આમાં કોઈ વિદ્વાન નથી, મારે જે સમજ પડી છે, બરાબર છે, એ મેં આપની સમક્ષ બસ રજૂ કર્યું છે, શેર કર્યું છે. કદાચ કોઈ ક્યાંક ત્રુટિ રહી ગઈ હોય તો એના માટે પણ સોરી, કારણ કે આ સબ્જેક્ટ જ એટલો વાઇડ છે, એટલો કોમ્પ્લેક્સ છે અને એટલો ઇન્ટરેસ્ટિંગ પણ છે, એટલે કદાચ કંઈક ચૂક પણ થઈ ગઈ હોય તો એના માટે પણ માફી માંગુ છું. આઈ એમ વેરી સોરી. હેતુ એ જ છે કે આ વસ્તુ જે છે બધા સુધી પહોંચે. અગેન રમઝાન સર, ગુજરાતી વિભાગ, રાપર કોલેજ તમામનો અને આપ સૌ જે જોડાયા છો અહીંયા, તમામનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ કનિષ્ક સર. બહુ જ સરસ રીતે આખી વાત એક ફ્લોમાં તમે કરતા ગયા. તમારો ફોર્સ પણ અમને બધાને અનુભવાતો હતો. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમને કદાચ આ આખી વાત આ ફોર્મેટમાં, જાણે તમે આમ બોર્ડ ઉપર નકશો બનાવીને એમ બતાવતા હો કે આવી આવી રીતે આમ થયું અને આ એના વિભાગ, આ એના વિભાગ, એટલે એક સરસ મજાના શિક્ષક તરીકે તમે આખી વાત સાવ ઓછા સમયમાં આટલા મોટા વિષયને વિદ્યાર્થીઓના કાન સુધી પહોંચાડીને હવે એ લોકોને તમે ઈગર કર્યા છે, ઉત્સુક કર્યા છે. તો ચાલો આપણે જરાક જોઈએ તો ખરા એમ કે કોમર્સ મેનેજમેન્ટના સાહેબ આપણને આટલું બધું આવી રીતે કહેતા હોય તો ભાષાના કોઈ વિદ્યાર્થી હોય કે બીજા શાસ્ત્રના હોય કે જે પણ હોય, અથવા આપણે જેના નામે ગૌરવ લઈએ છીએ એવા વિદ્યાર્થીના પણ હોય, મોટેરાઓ પણ હોય, તો આપણા વેદ અને ઉપનિષદના નામે આપણે બહુ જ ગૌરવને મહેસૂસ કરીએ છીએ કે આ તો આપણી ભવ્ય પરંપરા છે. તો લેટ અસ ટ્રાય ટુ નો સમથિંગ મોર અબાઉટ ધેટ. તો એના વિશે થોડુંક વધારે જાણવાની સરસ કોશિશ કરીએ.
તમે ભારતીય આર્યો જે રીતે આવ્યા એની પણ આખી વાત કરી, શ્રવણ મનનની પરંપરાની બધી વાત કરી, અને પછી આર્યો એમાંથી મૂળ વેદ, પછી એમાંથી ઉપનિષદ, અને તમે સરસ રીતે કહ્યું કે એ ત્રીજા સ્ટેપ રૂપે તમારે જો જોવું હોય તો ભગવદ્ ગીતા ને તમે જુઓ તો ઉપનિષદનો પણ સાર. એટલે તમે જ્યારે વાત કરતા હતા કે આ 2000 વર્ષ સુધી તો આ પરંપરા કંઠોપકંઠ સચવે, એના માટે ગુજરાતી શબ્દ છે કંઠોપકંઠ, એક કંઠથી બીજા કંઠ સુધી એ પરંપરા જળવાય તો આપણને સેલ્યુટ કરવાનું મન થાય એ આખી ઋષિ પરંપરાને, કે જેમણે પોતાનું જીવન માત્ર આ ગ્રંથોને સાચવવા માટે જ આપી દીધું. કદાચ ધારો કે એમાં કઈ એડ નહીં કર્યું હોય, પણ એ એડ ન કરવા કરતા પ્રિઝર્વ કરવાની જે વાત હતી એ એટલી મોટી હતી કે એ લોકોના જીવનના જીવન, એમ 2000 વર્ષમાં તો કેટલા જીવન અપાયા હશે આને પ્રિઝર્વ કરવા માટે. એટલે ત્યારે એ કારણસર આપણા સુધી એ પહોંચી શક્યા. અને એક એક શબ્દનો તમે સરસ રીતે અર્થ કરતા ગયા, વેદનો અર્થ કર્યો, ઉપનિષદનો અર્થ કર્યો. મારે આઈ ડોન્ટ વોન્ટ ટુ રિપીટ ધેટ ઓલ, પણ બહુ જ સરસ વિદ્યાર્થી મિત્રોને કેન્દ્રમાં રાખીને તમને વાત કરવા વિનંતી કરેલી, એ સરસ રીતે તમે કરી. એક માર્મિક કટાક્ષ પણ કર્યો કે આપણે ત્યાં આ મુશ્કેલી છે કે બહારથી આપણને એનું જો મળે કે ભાઈ આપણે આ રેકોગ્નાઇઝેશન, તો આપણે પછી એને સ્વીકારીએ. હા, આપણી પરંપરામાં એનો સ્વીકાર હતો, પણ આટલો બધો સ્વીકાર તો બિલકુલ છે, કારણ કે આપણે એને ધર્મ સાથે સાંકળીને ચાલીએ છીએ. પણ ખરેખર તો ધર્મ જીવન સાથે સંકળાયેલી ઘટના છે. એટલે હાઉ ટુ લીવ લાઈફની જ આખી વાત છે. પછી એને આપણે ક્રિયાકાંડ સાથે જોડી દઈએ એ બીજી સેકન્ડરી થિંગ છે. પણ ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ કે આપણે એને કઈ રીતે જીવનમાં એપ્લાય કરી શકીએ. અને પછી એક ઉપનિષદના મંત્રો, એની બધી વાત, અને તમે સરસ રીતે કરતા ગયા. અને છેલ્લે તો કેટલીક સરસ વાર્તાઓ કરી. એટલે તમારી સ્ટાઇલ પણ બહુ સરસ છે. વાર્તા સાહેબ પાસે સાંભળવી હોય તો તમારે એમની ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે, એમાં જવું પડશે. એટલે બીજી સરસ વાર્તાઓ પણ તમને સાંભળવા મળશે. પણ એ નચિકેતાની હોય કે બીજી બધી પક્ષીઓની વાર્તો હોય, તો એ ધીઝ આર નોટ ઓનલી ધ સ્ટોરીઝ. એમ આ ખાલી વાર્તાઓ નથી, પણ એ પક્ષીના પ્રતીક દ્વારા આપણને જ કહે છે તારું જે ઉર્ધ્વીકરણ તું જ છો, અને ઉપર બેઠું છે તે બીજું કોઈ નથી, તારું જ રૂપ છે. અહમ બ્રહ્માસ્મિ હોય કે પછી તત્વમસી હોય, એ બધાની વાતો, આ પક્ષીની વાત ને આ વાત એક જ છે, પણ સૂત્ર અલગ રીતે કહ્યું, એ જુદી રીતે કહ્યું. તો પરબ્રહ્મની વાત અને એની ઉપાસના કરતા કરતા આખરે સ્વયં બ્રહ્મ રૂપ થવાનું છે, એની વાત સુધી આપણે પહોંચવાનું છે. તો ઘણીવાર આપણે એ પગથિયા ચડવાનું જ ભૂલી જતા હોઈએ છીએ. અને 2-4-5 પગથિયા ચડીને ઉતરીએ ને, એ જેવું વિચિત્ર લાગે. ગિરનાર ચડવો છે, પણ પેલા 10 પગથિયા ચડીએ છીએ, ઉતરીએ છીએ, ચડીએ છીએ, ઉતરીએ છીએ, ચડીએ છીએ, એવું 1000 વાર કરીશું તો ગિરનાર નહીં ચડી શકાય. આ જેવું વિચિત્ર લાગે છે, એવું જ વિચિત્ર આ છે કે આપણે માત્ર એને ગોખવા સુધી અટકી ગયા, માત્ર એને અમુક ક્રિયાકાંડ સાથે જોડી દીધા અને અટકી ગયા. પણ ખરેખર આ બધા આપણને ક્યાં સુધી લઈ જાય છે? નરસિંહને યાદ કરીને કહું તો નરસિંહે કહ્યું, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો આ જ વાત હતી કે એક બ્રહ્મ બીજા બ્રહ્મની સામે ચેષ્ટા, ક્રિયા કરી રહ્યો છે, તો એ લટકા કરે છે, એ એક્શન એક બ્રહ્મ છે, બીજો બ્રહ્મ જ છે, પણ ફરક એટલો છે કે આણે પોતાનું બ્રહ્મત્વ સિદ્ધ કરી લીધું છે અને તારે કરવાનું છે. તો તારી પૂજાનો હેતુ જે છે એ આ જ હોવો જોઈએ એમ. તો આ કેટલી ઊંડી વાતો છે, અને તમે આટલી સરળ રીતે, આટલી સહજ રીતે આ બધી વાતો આપણી સમક્ષ વહેંચી છે, એનો બહુ જ આનંદ છે. આપણે થોડી સમયની કટોકટી છે, હું મારી વાતને અટકાવું છું, પણ બીજા મિત્રોને કોઈને પ્રશ્ન કેમ હોય તો જરૂર કરી શકે. કોઈ પૂરક વાત કરવા ઈચ્છે તો પણ ટૂંકમાં કરી શકે. કોઈને કઈ પ્રશ્ન રૂપે અથવા પ્રતિભાવ રૂપે કહેવું હોય તો પોતાનો ઓડિયો વિડીયો ઓન કરી અને તેઓ કહી શકે. એ જ્યાં સુધી કે ત્યાં સુધી હું આવતા મણકાની જાહેરાત કરું, કદાચ કોઈને મન હોય તો કહી શકે. પણ આવતા મણકામાં, એટલે કે 97મા મણકામાં આપણે રવિન્દ્ર પારેખ સાહેબને સાંભળવાના છે. સુરતથી તેઓ આપણી સાથે જોડાશે. બહુ જાણીતા કવિ, વાર્તાકાર, નિબંધકાર, નવલકથાકાર, અનુવાદક, વિવેચક, ઘણું બધું છે, નાટ્યકાર પણ છે, અને ખૂબ સરસ લખે છે અને ખૂબ સારું બોલે પણ છે. તેમણે જ સંપાદિત કરેલો એક કાવ્ય ગ્રંથ ગની દહીંવાલાની સમગ્ર કવિતા, હોયના વ્યક્તિને એનું નામ બોલાયા કરે,
એ નામે ગની દયાવાલાની સમગ્ર કવિતા ભગવતી કુમાર શર્મા અને રવિન્દ્રભાઈએ બંને મળીને સંપાદિત કરી છે. તો એની વાત 97માં મણકામાં આવનારા શુક્રવારે થશે અને એના પછીનો મણકો રવિવારે રહેશે. એ પ્રકારે આપણે નિયર બાય 100ની નજીક હવે જઈ રહ્યા છીએ. પણ એમાં પોતાની અનેક વ્યસ્તતાઓની વચ્ચે કનિષ્કભાઈ આપણી સાથે જોડાયા છે અને એમણે પોતાની પાસે જે નોલેજ છે, આ સૂત્રો કે આ વેદો ઉપનિષદો ની એવી એક વાર્તા પણ અમે નાના હતા ત્યારે ભણેલી, એટલે સાંભળેલી, મગરવાળી વાર્તા કે એક ભાઈ મગર, એટલે ઘણા બધા પ્રશ્નો છે એમાં, પણ એક ભાઈ ભગવાનને પૂછવા જાય છે પોતાના પ્રશ્નો અને એમાં મગર એને પ્રશ્ન કરે છે કે તું ભગવાન પાસે જાય છે તો મારો એક પ્રશ્ન છે એનો તું જવાબ લઈ આવી દઈશ? એટલે કે હા લઈ આવી દઈશ ને. તો કે મારું છે ને બહુ પેટ દુખ્યા કરે છે, એટલે તું ભગવાનને પૂછી આવજે કે તું મારું પેટ કેમ દુખે છે આટલું. એટલે એ પાછો વળીને ભગવાનને પૂછીને એનો જવાબ આપે છે તે એ હોય છે કે ભગવાને કેવડાવ્યું છે કે તમે આગલા જન્મમાં પંડિત હતા, ખૂબ તમારી પાસે નોલેજ હતું, પણ તમે કોઈ દિવસ કોઈને આપ્યું જ નથી, એટલે તમારું જ્ઞાન વહેંચો એમ. એટલે પછી એ વાર્તા તો એવી સરસ છે કે ઓલાએ કીધું કે તો પછી હું તને જ દઈ દઉં, એમ કરીને એને આખું વળતર મળતું જાય છે. પણ વહેંચવાથી જ્ઞાન વધે છે. એટલે આ આનંદ તેને ત્યક્તેન ભુંજીથાનો આનંદ તો છે જ, પણ આ વહેંચણીનો પણ એક આનંદ છે અને એ આનંદ કનિષ્ક સાહેબે આપણી સાથે માણ્યો છે, આપણે એમની સાથે માણ્યો છે. તો સમગ્ર કોલેજ પરિવાર વતી આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ફરી પાછા એમને તમે વધુ ને વધુ સાંભળતા રહો એવી આ ક્ષણેથી હું તમને એક દરખાસ્ત પણ કરું છું. તમે લોકો એ સાંભળી શકો, સ્ટોરી વોક પર વધારે જઈ શકો અને એમના ખૂબ સારા વિડીયોઝ છે, ખૂબ મહેનત કરીને તૈયાર કરેલા એવા વિડીયોઝને જોશો તો તમને એમનો વધારે પરિચય થશે. તો ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો, આપણી શ્રેણીમાં તમે જોડાયા અને આનંદભેર આ બધી વાતો વહેંચી. અમને ખરેખર નોલેજેબલ, એટલે તમારું નોલેજ અમને આપીને અમને થોડાક આમ 2 પગથિયા ઉપર ચડાવ્યા. થેન્ક યુ સો મચ. મને પણ ખૂબ મજા આવી. થેન્ક યુ. આવજો. આવજો.